ચિંતાદાનં કરો યથાદાંબુજરેણવ શ્યાન્તાં નિરાચાર્યાન પ્રણમામિ મુમુર્મુઃ યદનુગ્રહતો જરન્તો સર્વદુઃખાદિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનम् અજ્ઞાનતિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રીગુરુવે નમઃ નમામિ હૃદયે શેષે વિલાસિલાગ્રિસાય નમઃ લક્ષ્મી સહસ્રલીલાભી સેવ્યમાनं કલાનિધિ ચતુર્વિશ ત્રિવિશતા ષડ્વિર્વિરાજતે યોસો પંચનારદે. આપણે 3 વલ્લભાખ્યાન પૂરા થયા. આજે 4થું વલ્લભાખ્યાન લઈએ છીએ ભગવત કૃપાથી. 3 વલ્લભાખ્યાન આપણે પૂરા કર્યા. તે પદ વંદુ શ્રી વલ્લભ નંદજી ત્રિભુવન મંગલ પરમાનંદજી સકલ જીવનો ટાળ્યો દ્વંદજી જગમાં વ્યાપ્યો મુખ મકરંદજી. સૌથી પહેલો શબ્દ આવે છે તે પદ વંદુ. અહીંયા સ્તુતિ શ્રી ગુસાઈજીની છે, પરંતુ ગોપાલદાસજીને દિવ્ય દ્રષ્ટિ છે, એમને ખબર છે આ ભગવાન સાક્ષાત શ્રી કૃષ્ણ શ્રી ગુસાઈજી તરીકે પ્રગટ થયા છે. પહેલો શબ્દ છે તે પદ વંદુ શ્રી વલ્લભના નંદન શ્રી ગુસાઈજી, હું તે પદને વંદન કરું છું. હવે આ પદ કયું છે? પદ એટલે ચરણારવિંદ. આ ચરણારવિંદ કયું? એના માટે અષ્ટસખાનું પદ છે. હું અત્યારના મલ્હાર રાગ ગાવાનો ચાલુ થઈ ગયો. આ મલ્હાર રાગનું પદ છે. હોઈન મોરન કી બલિહારી જિનકી સુભગ ચંદ્રિકા માથે ધરત ગોવર્ધન ધારી બલિહારી વ્રજભૂમિ મનોહર કુંજન કી અનુહારી સૂરદાસ પ્રભુ નાગે પાયન અનુદિત ગૈયાચારી. કયા પદને વંદન કરું છું? જે પદ ઠાકોરજી વ્રજમાં બિરાજ્યા ત્યાં સુધી ચાખડી કે પગરખા પહેર્યા નથી. તો સૂરદાસ પ્રભુ નાગે પાયન 11 વર્ષ અને 52 દિવસ ઠાકોરજી વ્રજમાં બિરાજ્યા. વ્રજમાં ઠાકોરજીએ ચાકડી કે ચપ્પલ પહેર્યા નથી. એટલે સૂરદાસજી કહે છે સૂરદાસ પ્રભુ નાગે પાયન અનુદિત ગૈયાચારી. ખુલ્લા પગે ગાયોને ઠાકોરજીએ ચરાવી. એ પદને હું વંદન. કયા પદ? તે પદ વંદુ. પણ પદ કયું? પદ એટલે ચરણ. કયું? આ ચરણ જે 11 વર્ષ અને 52 દિવસ વ્રજમાં બિરાજ્યા, ખુલ્લા પગે ગાયોને ચરાવી, તે પદને હું વંદન કરું છું. બીજું ચરણ કયું? જે ચરણથી બલિરાજાને પાતાળે ચાપ્યો. બલિરાજાનું બધું લઈ લીધું 2 ડગલામાં. ત્રીજું પગલું ક્યાં મૂકવું? તો કે મારા માથા ઉપર મૂકો. હવે તો હું આપનો થઈ ગયો. 1 ડગલામાં આખું આકાશ લીધું ને બીજામાં પાતા લઈ લીધી. ત્રીજું તો કે મારા ચરણ પર. ઈ ચરણને હું વંદન કરું છું. ત્રીજું ચરણ કયું? કેવલ વડના પાન ઉપર પોઢી અંગુષ્ઠ મુખમાં ધારણ કર્યો તે ચરણ. હવે વડનું પાન કેટલું નાનું, એની અંદર આખું સ્વરૂપ સમાઈ જાય અને મોઢામાં અંગુષ્ઠ. સમજ્યા કે નહીં? જે ચરણમાંથી ગંગાજી પ્રગટ થયા. જ્યારે
વિરાટ રૂપ ઠાકોરજીએ લીધું ત્યારે સ્વર્ગમાં ચરણ જે આપણે પધરાવ્યું, ત્યાં બ્રહ્માજી ચરણને પખાડે છે અને એમાંથી જે ચરણ નીકળ્યું એમાંથી ગંગાજીનું પ્રાગટ્ય છે. એ ચરણને હું વંદન કરું છું. જગતનું મંગલ કર્યું. વામન અવતાર વખતે બ્રહ્માજીએ તે ચરણનું પૂજન કર્યું હતું. તે ચરણ પાછું બીજું ચરણ કયું તો કે કાલી નાગના માથે પધરાવી તેને અભય પદ આપ્યું. અને એના ભાવથી આપણે બધા તિલક કરીએ છીએ. કાલી નાગને કીધું કે હવે તું અહીંથી છોડીને બહાર જતો રહે. ત્યારે કાલી નાગે કીધું કે ગરુડ મને ખાઈ જશે. તો કે મારા ચરણ તારા માથે પડેલા છે, હવે તને ગરુડ કઈ નહીં કરે, તું નિર્ભય છે. તો આપણે જે તિલક કરીએ છીએ એ ઠાકોરજીના ચરણારવિંદના ભાવથી તિલક છે. આ ઠાકોરજીનું ચરણ છે. અને આ તિલક કરવાથી આ જગતની જે દુષ્ટ તત્વો જે ફરતા હોય છે એમાંથી આપણો બચાવ થાય છે, આપણા ભાવનું રક્ષણ થાય છે. અને આ જે દુનિયામાં જે અશુદ્ધિ કે ભૂત પ્રેત કે જે બગાડ જે હોય એ આપણું રક્ષણ કરે. આપણા દિલમાં ખરાબ ભાવો જલ્દી આવે નહીં. આ ભગવાનના ચરણારવિંદના ભાવથી તિલક છે. તો કયું ચરણ? આ આપનું ચરણ ત્રણ મંગળને, આપના ચરણ ત્રણ ભુવનનું મંગળ કરવા વાળા છે. આપનું ચરણ ગંગાજી પાતાળમાં પણ પેલા સ્વર્ગમાં હતા, પછી પૃથ્વી પર આવ્યા અને પછી પાતાળમાં પણ ગયા. આ ત્રણેયમાં ગયા એટલે ત્રણેય ભુવનને પવિત્ર કરે. તો ભગવાનનું ગાન પણ ત્રણેય ભુવનને પવિત્ર કરે છે. તેથી પરમાનંદાજી શ્રી યશોદાજીને બ્રહ્માંડના દર્શન. અચ્છા, બીજો શબ્દ, પેલો શબ્દ છે તે પદ વંદુ શ્રી વલ્લભનંદજી. શ્રી વલ્લભના નંદન શ્રી ગુસાઈજીના ચરણારવિંદે વંદન કરું છું. એ પદ કયું? એનું વિવેચન થઈ ગયું. બીજું છે ત્રિભુવન મંગલ પરમાનંદ. આ જગતથી આપણને આનંદ મળે છે. આધ્યાત્મિક દુનિયામાં ભગવત કૃપા હોય તો આપણે પરમાનંદનો અનુભવ કરીએ છીએ. આ જગતમાં સામે સિનેમા 3 કલાક બેઠા હોય ત્યાં સુધી આનંદ, બહાર આવીએ એટલે બધું ભૂલી જઈએ. આને પરમાનંદ કહેવાય છે. ઉઠ્યા પછી એનો નશો આપણામાં રહે છે, એને પરમાનંદ કહેવાય. યશોદાજીને ઠાકોરજીએ બ્રહ્માંડના દર્શન કરાવ્યા પોતાના મુખારવિંદમાં. ઇન્દ્રના કોપથી વ્રજનું રક્ષણ કર્યું. શ્રુતિ રૂપા ગોપીજનને. આ પરમાનંદ શબ્દ ક્યાં ક્યાં આવ્યો? જ્યારે યશોદાજીને બ્રહ્માંડના દર્શન કરાવ્યા ત્યારે યશોદાજીને પરમાનંદ રોમાંચ થયો. પછી ગોપ બાળકોને વૈષ્ણવના દર્શન કરવું, વૈકુંઠ ધામના દર્શન કરાવ્યા ત્યારે એમને પરમાનંદનો અનુભવ થયો. હવે શ્રી ગુસાઈજી સ્વરૂપે પ્રગટ થઈ જગતનું સુખ દુઃખ માંથી મન હટાવી મન ભગવતમય બનાવ્યું. તેથી એને પરમાનંદ કહેવાય છે. જગતથી જે આનંદ મળે તેને આનંદ કહેવાય. આધ્યાત્મિક દુનિયામાં સેવા કરીને ઉઠ્યા પછી જે નશો આવે એને પરમાનંદ કહેવાય. ચા પીધા પછી અંદર શું રિએક્શન થાય છે ખબર નથી, પણ મજા આવે છે. અંદર શું રિએક્શન થાય છે એની ખબર નથી, પણ પીધા પછી આનંદ આવે છે, એ હકીકત છે. એ પ્રમાણે સેવા કર્યા પછી ઉઠીએ એને કંઈક અનુભવ કરીએ, એ પરમાનંદ. સકલ જીવનો ટાળ્યો દ્વંદ. એક એક શબ્દનો અર્થ છે. મેં તમને પેલા પણ કીધું હતું. આ બધો અર્થ દીક્ષિતજી મહારાજશ્રીના દાદા જીવનેશજી મહારાજશ્રીએ જે ટીકા કરી છે એના આધારે, અને બીજું અમદાવાદથી પુસ્તક મંગાવ્યું, બે ખૂબ વાંચી અને પછી મેં આ બધું લખેલું છે. તો હવે સકલ જીવનો ટાળ્યો દ્વંદ. દ્વંદ એટલે શંકા કુશંકાને દ્વંદ કહેવાય. આમ કરવું સારું કે આમ કરવું સારું, આમ કરવું કે આમ કરવું, આમ કરવું, એને દ્વંદ કહેવાય. તો એ આપણા બધા દ્વંદને દૂર કર્યા.
દ્વૈતવાદ અને અદ્વૈતવાદના ઝઘડામાંથી શુદ્ધાદ્વૈતવાદની સ્થાપના શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ કરી. જેમ નરસિંહ મહેતા કહે છે, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા. સોનામાંથી ગમે એટલા દાગીના બનાવો, આપણે એને વીટી કહીએ, બુટ્ટી કહીએ, એરિંગ કહીએ, પણ કોઈ સાધુ સંન્યાસી હોય તો શું કે ભૈલા સોના સિવાય કાંઈ નથી. એવી રીતે અહીંયા રમેશભાઈ દેખાય ને, બિંદુભાઈ દેખાય ને, જગદીશભાઈ દેખાય ને, ભરતભાઈ દેખાય. કોઈ સાધુ સંતને પૂછો, એ કહે છે કે આ બ્રહ્મ સિવાય કાંઈ નથી. આ બ્રહ્મ સિવાય કારણ કે એમાંથી બનેલા આપણે બધા રમકડા છીએ, એટલે આ બ્રહ્મ સિવાય કાંઈ નથી. માટીના રમકડા બનાવ્યા હોય, કોઈ કે આ હાથી છે ને, આ ઘોડો છે ને, આ રાજા છે ને, આ રાણી છે, કોઈ સંત ઉભો હોય કે ભઈલા માટી સિવાય કાંઈ નથી. એ પ્રમાણે આ બધું બ્રહ્મ છે. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ એટલે સોનું. આ સોના સિવાય કાંઈ નથી. બધું જયારે પ્રલય આવશે ત્યારે સોનું ગાડી નાખો ને લઠ્ઠો થઈ જાય, બધા ભળી જવાના છીએ એક વાર ઉપર. પછી ભગવાન ભેગા કરશો તો મળશું. ભગવાન સંપૂર્ણ જગત રૂપે ભિન્ન ભિન્ન નામ અને સ્વરૂપથી. આ શુદ્ધાદ્વૈતવાદ કોને કહેવાય? આ એનો ખુલાસો છે. શુદ્ધાદ્વૈત, દ્વૈત અને અદ્વૈત અને શુદ્ધાદ્વૈત. આ શુદ્ધાદ્વૈત આને કહેવાય છે. બ્રહ્મમાંથી આ જગત બન્યું છે. બ્રહ્મ સત્ય છે, જગત સત્ય છે, જગત મિથ્યા નથી. માયાવાદીઓ જગતને મિથ્યા કહે છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે બ્રહ્મ સત્ય છે તો આ જગત પણ સત્ય છે. બ્રહ્મમાંથી બનેલું બ્રહ્મ સત્ય છે તો એમાંથી બનેલું જગત પણ સત્ય છે. સોનું સત્ય છે તો એમાંથી બનેલા દાગીના એ સત્ય છે. આપના મુખારીનો પ્રભાવ બધાના હૃદયમાં સ્થિર થયો. બીજું, સુબોધનીજી ભાષ્ય ગ્રંથ દ્વારા આપના મુખનો મકરંદ જગતમાં ફેલાય. જો કેવી સુંદર એક શબ્દનો અર્થ કર્યો. જગમાં વ્યાપ્યો મુખ મકરંદ. આ શ્રી મહાપ્રભુજી ને શ્રી ગુસાઈજી આપના મુખનો મકરંદ જગતમાં વ્યાપી ગયો. કઈ રીતે? સુબોધનીજી પ્રગટ કરી દે. સુબોધનીજી પ્રગટ કરવાથી આપના મુખારવિંદનું આજે 5000 વર્ષ 500 વર્ષ પહેલા શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા, એની મકરંદ આપણને આજે મળે છે કે નહીં? આ મકરંદ નો ફેલાવો થયો. આપનું મુખ કરુણાવંત છે, આપનું રૂપ સુંદર છે, કમલપત્ર જેવા નેત્ર છે. જો શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને ઠાકોરજીના ચરણ નેત્રને નેત્ર કમલ કહેવામાં આવે છે. કમલ શબ્દનો પ્રયોગ કેમ આવે એનો એ ખુલાસો. ભગવાનમાં 6 ધર્મ છે: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. ભગવાનમાં વૈરાગ્ય પણ છે અને કમળ પાણીમાં રહેવા છતાં અલિપ્ત રહે છે. ભગવાન આ વૈભવના સ્વામી હોવા છતાં પણ ભગવાન અલિપ્ત છે. એટલા માટે ભગવાનના નેત્રને કમળની ઉપમા આપી છે. આપના સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા વિમુક્તિ પ્રત. શ્રી મહાપ્રભુજીના સાનિધ્યમાં આવીને બેસો અને કૃષ્ણ ભક્તિનો એની મેળાએ ઉદય બોલ્યા વગર ન બોલે તો એ ભક્તિ, કૃષ્ણ ભક્તિનો ઉદય આપણા હૃદયમાં કરી દે. અપ્રાકૃત ભૂષણની કાંતિ આપના મુખ પર બિરાજે છે. આપ સહજ સ્મિત છે. સહજ સ્મિતનો પેલા ખુલાસો કર્યો છે, એટલે હવે ખુલાસો નથી કરતો. હવે બીજી પંક્તિ. સુખદ વંદુ શ્રી વલ્લભ સૂતના પદાંબુજ સુકુમાર નિગમ રહસ્ય વિચાર કીધો સકલ જન નિસ્તાર. શ્રી ગુસાઈજીનું વર્ણન કરતા કહે છે
આપના ચરણ સુખ આપવા વાળા છે. આપના ચરણ જુઓ, જેવી રીતે પરણેલી સ્ત્રીને એનું પિયર યાદ આવે એટલે આંખમાં બે ટીપા નીકળી જાય, એ પ્રમાણે આપણે ત્યાંના જીવો છીએ. જો ભગવાન યાદ આવે તો થોડુંક તો દુઃખ કોક વાર તો થાય, આખી જિંદગી ના થાય તો કઈ નહીં. કોક વાર તો વિચાર આવે કે ભગવાનથી આપણે દૂર. આને વિરહ કહેવામાં આવે છે, દુઃખ અને વિરહ. જ્યારે શ્રી ગુસાઈજી અને શ્રી મહાપ્રભુજીના સાનિધ્યમાં આવો તો એ વિરહ ઓછો થઈ જાય છે. આ જગતના પ્રપંચની વિસ્મૃતિ અને ભગવત સુખનો સેવા ગુણાનુવાદ દ્વારા આરંભ થઈ જાય છે. જો સીધી વાત કરી દીધી. બ્રહ્મ સંબંધ 84 વૈષ્ણવ 252 વૈષ્ણવ વાંચો, શું આવે છે? એક જ વાત આવે છે. બ્રહ્મ સંબંધ લીધા પછી પૂછ્યું હવે મારો ધર્મ શું? તો કે ઠાકોરજી પધરાવીને સેવા કર, તો તારો ધીરે ધીરે વિરહ ઓછો થશે અને તને આનંદ આવશે. આપના ચરણ કમળ જેવા કોમળ છે. જગતના કમલ એક દિવસ માટે સુંદર, કોમળ ને સુગંધી હોય છે. આ ચરણ જિંદગી ભર આનંદ આપે છે. આજનું આ દુનિયાનું કમળ આજે લાવો તો કાલે કરમાઈ જાય, સુગંધ જતી રહે. આ શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી ઠાકોરજીના ચરણારવિંદ એવા છે જે અહર્નિશ આપણને સુગંધ અને આનંદ બે આપે છે. જેવા શ્રી બાલકૃષ્ણલાલજી સુકુમાર છે તેવા આપ પણ સુકુમાર છે. સૌથી પહેલું વલ્લુભાખ્યાન વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવઘન શ્યામ તમાલ. જેવો ઠાકોરજીનો નવઘન શ્યામ રંગ છે એવો રંગ શ્રી ગુસાઈજીનો છે. વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવઘન શ્યામ તમાલ. એ પ્રમાણે સુંદર રાજકુમારની પ્રતિભા શ્રી ગુસાઈજીના મુખારવિંદમાં ઝલકે છે. 6 ધર્મોની અલૌકિક પ્રભા બહાર પ્રગટ થાય છે. જુઓ, જે અંદર હોય ને એ બહાર આવ્યા વગર ન રહે. આજે 6 ધર્મ જે છે, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, એ અંદર હોય એનો પ્રભાવ મુખારવિંદ ઉપર આવ્યા વગર. તમે કોઈ પણ બાળકને જુઓ, આપણા તમે એનાથી અંજાશો ખરા. તમે કોઈ પણ બાળકને જુઓ, કેમ? આ એમની અંદર રહેલા 6 ધર્મનો પ્રભાવ છે કે આપણે એમનાથી અંજાઈએ છીએ. 6 ધર્મો અલૌકિક પ્રભા બહાર પ્રગટ થાય છે. જે ચરણ ઋષિ મુનિ શ્રુતિઓને દુર્લભ છે તે શ્રી મહાપ્રભુજી દ્વારા જગત જીવોને હવે સુલભ થયા. જે ઋષિ મુનિઓ વર્ષોથી તપ કરતા હતા, ભગવાનના ચરણ જેને નતા મળતા, આપણે કમસે કમ સ્મરણ કરીને યાદ તો કરી શકીએ છીએ. આપે ભૂતલ પર પ્રગટ થઈ વેદના ગૂઢ રહસ્યનો ઊંડો અભ્યાસ કર્યો. શ્રી મહાપ્રભુજીએ 12 વર્ષની અંદર આપને આચાર્યની પદવી મળી છે. અને આચાર્યની પદવી ક્યારે મળે? વેદ, બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા અને ભાગવત ચારેનું ખૂબ ઊંડાણ પૂર્વકનું અધ્યયન હોય ત્યારે આચાર્યની પદવી મળે. શ્રી મહાપ્રભુજીને 12 વર્ષની ઉંમરે આચાર્યની પદવી મળી છે. કૃષ્ણદેવરાયના દરબારમાં મોટા મોટા વિદ્વાનોએ કબૂલ કર્યું કે અમારી બુદ્ધિ અને અમારું જ્ઞાન આટલું તીક્ષ્ણ નથી. અને એ વખતે શ્રી મહાપ્રભુજીને આચાર્યનું તિલક થયું. મનન કરીને રહસ્યોને સરળ બનાવ્યા. હવે જો કેવી સુંદર વાત કરી પાછી. વેદ, બ્રહ્મસૂત્ર, ભાગવત અને ભગવદ ગીતા તો વાંચ્યું. આ ભાઈ બજારમાં 8 કલાક મહેનત કરીને આવે અને રાતના પછી 5000 રૂપિયા ભાભીના હાથમાં મૂકી દે, ભાભી ખુશ ખુશ થઈ જાય. થાય કે ને? થાય ને? હાથ મિલાવો ને યાર. એ પ્રમાણે શ્રી મહાપ્રભુજીએ વેદ, બ્રહ્મસૂત્ર, ભાગવત, ભગવદ ગીતા બધાનો સાર 5000 રૂપિયા લઈ આનંદ કર. આ બધાનો સાર આપણને આપી દીધો.
સમજ્યા? એ 16 ગ્રંથ જે ઊંડાણ પૂર્વક વાંચે એ આ 4 ગ્રંથનો નિચોડ એના મગજમાં તૈયાર વસ્તુ શ્રી મહાપ્રભુજી આપણને આપી છે. આપણે નસીબદાર વાંચી શકતા હશે, બાકી બધા મનન કરીને રહસ્ય પ્રગટ કર્યા, જગતના જીવનો ઉદ્ધાર કર્યો. શુદ્ધાદ્વૈત વેદાંતનું ફળરૂપ ભક્તિ તે આપે પ્રગટ કરી. વેદાંતનું નિચોડ શું? એક જ છે. વેદનો સાર શું? એક જ છે. ભક્તિ કરો, સેવા કરો. અતિ ગૂઢ રહસ્ય જે જગત પાસે વ્યક્ત કર્યા. જગતના વિદ્વાનો પંડિતો કેવળ જ્ઞાન આપી શકે, અલૌકિક કૃપા દ્વારા ભાગ્યોદય ન કરી શકે. મેં આગળ એકવાર કીધું હતું, આ જુલી કોલેજમાં ભણવા જાય છે, ટીચર પ્રોફેસર ખાલી જ્ઞાન આપી શકે, કૃપા ન કરી શકે. શ્રી મહાપ્રભુજી જ્ઞાન આપે અને હૃદયમાં બિરાજીને કૃપા એ કરે. એ આપણા આ જગતના ગુરુ નથી કરી શકતા. ભેદ શું? એ ગુરુને આ ગુરુમાં, એ ગુરુ કેવળ આપણને માહિતી આપી શકે, એનાથી વિશેષ કાંઈ નહીં. જ્યારે શ્રી મહાપ્રભુજી જ્ઞાન પણ આપે અને મા બાપની જેમ આંગળી પકડી અને રસ્તે પડાવે. આ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી અને આ જગતના ગુરુમાં ભેદ પડી જાય છે. બુદ્ધિ પ્રેરક રસ્તસ્તુ, ભગવાન બુદ્ધિના પ્રેરક બને છે. એ પ્રમાણે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી અત્યારના બાળકો નિકટ રહો અને જો તમારા ઉપર કૃપા થાય તો એ પણ તમારા બુદ્ધિના પ્રેરક બને બને ને બને. આજના બાળકોમાં પણ સામર્થ્ય છે, પરંતુ પ્રગટ ન થાય. પોતાના અંતરંગ ભક્ત હોય તો એની પાસે પોતાનું સ્વરૂપ પ્રગટ કરે. બાકી બહાર નીકળે એટલે બધાને લાગે કે આપણા જેવા માણસ છે. ભગવાનને ક્યાં બધા ઓળખતા હતા? શિશુપાલ એટલી ગાળ આપી ને યાર શિશુપાલે. શુદ્ધાદ્વૈત વેદાંત નું ફલ ભગવત ભક્તિ છે. અતિ ગૂઢ રહસ્ય જગત પાસે વ્યક્ત કર્યા જગતના વિદ્વાનો. તે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી નો પ્રભાવ આપણા ઉપર છે. આપણને જ્ઞાન આપે છે, સાથે આપણને અનુકૂળતા પણ કરી આપે છે. આ સીતા ધોળપદ બોલવાનું કારણ શું? લૌકિક અને અલૌકિકમાં આપણને જે વિઘ્ન આવતા હોય એ ધીરે ધીરે દૂર થતા જાય છે. કારણ કે 9 ગ્રહો પણ એમના તાબામાં છે. 9 ગ્રહો એમના તાબામાં છે. એમની શરણાગતિ સ્વીકારો તો ધીરે ધીરે ગ્રહો પણ તમને લૌકિક અને અલૌકિક બેયમાં અનુરૂપ થતા જાય છે. ત્રીજી પંક્તિ, બ્રહ્મ કુલ હરિ અવતર્યા તે ટાળવા ભૂમિ ભાર, શ્રીનાથ શ્રી વિઠ્ઠલ નામ નિરૂપમ વૃંદાવન શણગાર. શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને ઠાકોરજી વૃંદાવનના શણગાર જેવા છે. આપણે પદ આગળ ગાયું હતું એટલે ગાતા નથી, ખાલી એનો અર્થ સમજાવું. તે દિવસે બનતા સુધી અર્થ નથી. શ્રીમદ વલ્લભ કે ઘર પ્રભુ જો ફિર અવતાર ન ધરતે. અર્થ કર્યો તો ફરતી કરીએ, જે ન સાંભળ્યું હોય એ લોકો સાંભળે. શ્રીમદ વલ્લભ કે ઘર પ્રભુ જો ફિર અવતાર. જો શ્રી મહાપ્રભુજીને ત્યાં શ્રી ગુસાઈજી ફરતી ભૂતલ ઉપર પ્રગટ થયા ન હોત તો આપણી દશા શું થાત એનું વર્ણન કરે છે. તો હમ સરીકે મૂઢ પતિત જન કહો કેસે નિસ્તરતે. તો આપણે મૂર્ખા છીએ, અજ્ઞાની છીએ, તો આપણો ઉદ્ધાર કેમ થાત? તો હમ સરીકે મૂઢ પતિત જન કહો કેસે નિસ્તરતે. બિન પાએ બ્રજ પદી પદ પંકજ કાકી સેવા કરતે. જો આપણને ભગવાનના ચરણારવિંદ પ્રાપ્ત થયા ન હોત, કૃષ્ણ ભગવાનના, તો આપણે કોની સેવા કરત? શ્રી ગિરિધરન રાધિકા વર બિન
રસના કહા, આપણી જીભ કોના ગુણાનું વાત ગા જો શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી પ્રગટ થયા ન હોત તો. શિવ શેષ દીનમણી ગણ શકે હોય કનોડી, બધે ભટક ભટક કરતા હોત આપણે. આ બ્રહ્મ સંબંધ આપ્યું ને ઠાકોરજી પધરાવી આપ્યા તો નિશ્ચિંત થઈને ઘરમાં બેઠા છીએ. ન હોત તો બધે ભટકતા હોત આપણે. અતિ આતુર પુનઃ અર્ક તુલસે સબન કે પાયન પર, જે આવે એને પગે લાગત. જે બોલો અખો કે છે ને, તુલસી દેખી તોડે પાન, હે જલ દેખી કરે સ્નાન, પાણી દેખે જ્યાં કુવો કે તળાવ દેખે એમાં તરત ડૂબકી મારે. આપણે એવી રીતે ડૂબકી મારતા હોત, પરંતુ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીએ કૃપા કરીને કાન પકડીને ઘરમાં બેસાડી દીધા. જબ હમ હું લોગન કી નાઈ ઘર ઘર ભટકત ફિરતે, કર્મયોગ પુનઃ જ્ઞાન ઉપાસન ઇનહ્ય મેં પછી ઘડીકમાં જ્ઞાન ને પકડત ને ઘડીમાં કર્મ ને પકડત ને ઘડીકમાં નાક પકડીને બેસી જાત, પરિણામ કઈ ના આવત. કહા ભયો નિજ બિરદ જાન કે પતિત જાન ઉદ્ધરતે, શ્રી મહાપ્રભુજીએ પતિત જનોનો ઉદ્ધાર કરી દીધો. રુચિર રૂપ બલદાસ નારાયણ તૃષિત નયન ક્યો ઠરતે. જો શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના દર્શન ન કર્યા હોત તો આ તરસી આંખોને સંતોષ ક્યાંથી મળત. જો શ્રી વલ્લભ કે ઘર પ્રભુ જો ફિર અવતારણ ધરતે. તે ભગવાન શ્રી કૃષ્ણ લોક વેદાતીત શ્રી નંદરાજ કુમાર, લોકવેદ પ્રસિદ્ધ વસુદેવ કુમાર, તે ઉભય સ્વરૂપે બ્રાહ્મણ કુલમાં પ્રગટ થયા છે. પેલા પણ કહ્યું તું, શ્રી ગુસાઈજી, શ્રીજી બાબા અને દ્વારકા લીલા બંનેનું ઉભય પ્રાગટ્ય, દ્વારકા લીલાનું પ્રાગટ્ય અને વ્રજનું સ્વરૂપ, બંને સ્વરૂપ શ્રી ગુસાઈજી રૂપે પ્રગટ થયા છે. અસુરોને મારી ભૂતલનો ભાર ઓછો કર્યો. હવે પાખંડીને, માયાવાદીને, સંસારવાદીને અજ્ઞાન હણી ભૂમિનો ભાર ઓછો કરશે. પેલા અસુરોને માર્યા હતા અને હવે આપણી અજ્ઞાનતાને મારે છે ને આપણું રક્ષણ કરે છે. ભક્તોનું દુઃખ હરવા વાળા આપ વૃંદાવનની શોભા. પેલા વૃંદાવનના ચંદ્ર કયા, હવે વૃંદાવનની શોભા કીધી. પુરુષ ઘરમાં આવે તો પુરુષથી ઘરની શોભા છે. એ પ્રમાણે ઠાકોરજી વૃંદાવનમાં પધારે તો વૃંદાવનની શોભા વધી જાય. એટલા માટે વૃંદાવનના ચંદ્ર કહેવાય, વૃંદાવનની શોભા કહેવાય. વૃંદાવન આપથી સુંદર બને છે. જેમ રાજાથી સભા શોભે તેમ આપનાથી વૃંદાવન શોભે છે. અહીં એક ગુજરાતી ગઝલ લીધેલી છે. ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન, કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે. ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન, કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે. તમે જો ન હો તો બધા કઈ ઉઠે કે વિધાતાથી ક્યાંય કસર રહી ગઈ છે. ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન, તમારી હાજરીથી લાગે છે કે ઉપવન પૂરું થયું. કલાકારનું ચિત્ર સંપૂર્ણ, જેણે વૃંદાવન બનાવ્યું છે એની પૂર્ણતા ક્યારે થઈ? આપ પધાર્યા એટલે, નહીં તો વૃંદાવન અધૂરું હતું. ઉપસ્થિત તમે છો, ગની દઈવાલા, ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન, કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે. તમે જો ન હો તો બધા કઈ ઉઠે કે વિધાતાથી ક્યાંય કસર રહી ગઈ છે. નાની ઉંમરમાં પતિ જતો રહ્યો હોય, એની બે ત્રણ બાળકો હોય તો કોઈ સારો માણસ ઘરમાં આવે કે અરે ભગવાન, આ ઘર ઉપર ભગવાને અન્યાય કર્યો છે. ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન, કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે. તમે જો ન હો તો બધા કઈ ઉઠે કે વિધાતાથી ક્યાંય કસર રહી ગઈ છે. જ્યાં સુધી શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી નતા બિરાજતા ત્યાં સુધી વ્રજની શોભા નથી. આજે વ્રજની શોભા પાછી આવી ગઈ.
શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રીજી બાવા, વૃંદાવનની શોભા છે. આપ ન હોય તો વૃંદાવન સૂનું લાગે છે. તેથી ચતુર્બુદ્ધદાસજી ગાય છે, શ્રી ગુસાઈજી જયારે લીલામાં પધાર્યા, ગોવિંદ સ્વામીનો હાથ પકડીને, તમને ખબર હશે બધાને, ગોવિંદ સ્વામીનો હાથ પકડ્યો અને શ્રી ગિરિરાજજી આમ ખુલી ગયા. ગોવિંદ સ્વામીનો હાથ પકડીને શ્રી ગીર અંદર પધારી ગયા. ચતુર્બુદ્ધદાસજીએ જયારે સાંભળ્યું ત્યારે એમના જીવનનું છેલ્લું પદ એમને બનાવીને ગાયું, ફિર બ્રજ બસો શ્રી વિઠ્ઠલેશ, કૃપા કર દર્શ દિખાવો, વહ લીલા વહ વેશ. ફરીથી આપ શ્રી ગુસાઈજીને વિનંતી કરો, આ ભૂતલ ઉપર ફરતી પ્રગટ થાવ અને એ લીલા અને એ વેશને પાછો અમને બતાવો. તો તે દિવસે 3 જણા ગયેલા છે. ગોવિંદ સ્વામીનો હાથ પકડીને લઈ ગયા, ચતુર્બુદ્ધદાસજી પણ તે દિવસે ગયા અને ચિત્ત સ્વામી પણ તે દિવસે ગયા. આ જયારે શ્રી ગુસાઈજી લીલા કરી તે વખતે 3 અષ્ટસખા ગયેલા, તમને ખબર હશે. 3 અષ્ટસખા ગયા. વૃંદા, બીજું વૃંદ એટલે ગોપીજન, તેમની શોભા પણ આપ છે. વૃંદ એટલે આમ તો તુલસી, વૃંદા એટલે તુલસી થાય છે, અને તુલસીનું વન એને વૃંદાવન કહેવાય છે. પછી એમાં બીજા પણ ફળ ફૂલ ને પક્ષીઓ હોય, પરંતુ વૃંદા એટલે તુલસી. તો વૃંદાનો બીજો શબ્દ ગોપી પણ થાય છે. ગોપીની શોભા પણ ભગવાન છે. આપના વગર ગોપીજન નીરસ અને નિશોભા બની ગયા. આપના સમાન કોઈ નથી તો પર ક્યાંથી હોય. તેથી નિરૂપમ શબ્દનો પ્રયોગ છે. આપને કોઈની ઉપમા ન આપી શકાય તેવી, તેથી શ્રુતિઓ નેતિ નેતિ કહે છે. પેલા આપણે વાત થઈ છે, નેતિ નેતિ શબ્દનો અર્થ શું થાય છે? કોઈ ગમે એટલું લખે, ભાગવત જેટલું જાડું પુસ્તક ભગવાનના ગુણાનુવાદ ભરીને લખી નાખે અને એ લખ્યા પછી નીચે લખે નેતિ નેતિ. નેતિ નેતિનો મતલબ શું? મેં જે કીધું આ નથી, આનાથી ખૂબ ઉપર છે. સમજ્યા કે નહીં? મેં કીધું આ નથી, આનાથી તો ખૂબ ઉપર. અનંત હરિ, અનંત હરિગુણ અનંતા, હરિ અનંત હરિગુણ અનંતા. નવું છે, એક રસના કેમ કહું, ગુણ પ્રગટ વિવિધ પ્રકાર, નિત્ય લીલા નિત્ય નવતમ, શ્રુતિ ન પામે પાર. જ્યારે ઉષ્ણકાલ હોય ત્યારે મલ્લકાચ ટીપારાના હલકા શિંગાર હોય ત્યારે શ્રીઅંગના દર્શન થાય. બરાબર ને? મલ્લકાચ ઉનાળો હોય ને મલ્લકાચ ધરાયો આટલો, અને પછી 1-2 કંઠી ધરાવ્યો તો આખો ટાકો જૂનું શ્રીઅંગ દેખાય. પરંતુ દિવાળી કે લગ્ન પ્રસંગના શિંગાર હોય તો ઠાકોરજી દેખાય નહીં, ખાલી આભરણ જ આભરણ દેખાય. એ પ્રમાણે ભગવાનમાં એટલા ગુણ ને એટલા ધર્મ છે કે ભગવાન દેખાતા નથી, કેવળ ધર્મ અને ગુણ જ દેખાય છે. સૂર્ય આટલો નાનો દેખાય છે ને એની પ્રભા કેટલી ફેલાયેલી છે. એ પ્રમાણે આ ભગવાનના ગુણો છે. તેમ ભગવાનમાં અનંત ગુણ રહેલા છે. ભગવાનના ગુણ રૂપ ધર્મ દર્શન થાય. જેમ અનંત કિરણોમય તેજોમય સૂર્ય આકાશમાં પ્રકાશે છે, કેવલ પ્રકાશ જ દેખાય, તેમ ભગવાન ગુણ રૂપ દેખાય છે. હમણાં હું કોક વાર કૃપાલુ મહારાજ કરીને આવે છે આસ્થામાં, બહુ વિદ્વાન જબરજસ્ત છે. એ કે છે ભગવાન અકારણ કરુણ છે. કેવો સુંદર શબ્દનો પ્રયોગ. ભગવાન અકારુણ કારુણ્ય વાળા છે. અકારણ. ભગવાનનો કોઈ વસ્તુ લેવી નથી, પણ ભગવાને આપણને શું નથી આપ્યું.
બાળકના જન્મ પેલાથી લઈને કે 100 વર્ષ પૂરા કરે ત્યાં સુધી ભગવાનને આપણને શું નથી આપ્યું, એની સામે ભગવાનને કઈ અપેક્ષા છે? આ ભગવાન અકારણ કરુણ કહેવામાં આવે છે. તે આ પરતત્વ નથી. તે રીતે ગોપાલદાસજી પોતાની અશક્તિ પ્રગટ કરે છે. મારી જીભ એક છે. જુઓ, એક રસના કેમ કહું. ગોપાલદાસજી શું કે છે? મારી જીભ એક જ છે, મારી કલમ એક જ છે, હું કેટલું બોલીશ? નંદાસજી કે છે નંદદાસ પુટ ચોચ ચાતક કી સબ ઘન કેસે સમાય. નંદાસજી શું કે છે? ચાતક પક્ષી છે, આટલું ચકલી જેવું આવે છે, ઈ જયારે પાણી પીએ તો એના પેટમાં ચકલી જેવડું પાણી, કેટલું પાણી જાય એના પેટમાં? તો નંદાસજી કહે છે કે મારી કલમની તાકાત ચાતક પક્ષી જેવી છે. કેટલું પાણી પડે છે, ચાતક કેટલું પીશે? નંદદાસ પુટ ચોચ ચાતક કી સબ ઘન કેસ સમાય. ભગવાનના અનંત ગુણ, અનંત ધર્મ છે, હું લખી લખીને કેટલા લખી શકીશ? તેથી ગોપાલદાસજી ગાય છે એક રસના કેમ કહું ગુણ પ્રકટ વિવિધ પ્રકાર. અનંત પ્રકારની ભગવાન 84 લાખ તો યોની બનાવી છે. બધાનો અલગ સ્વભાવ, બધાનો અલગ. માણસનો એકનો સ્વભાવ નથી. બાપનો અલગ તો દીકરાનો અલગ પડે છે. બીજી વાત જવા દો ને, ઘરમાં કોઈના એક સ્વભાવ નથી. બધાના રૂપ, રંગ, સ્વભાવ બધું અલગ. એક રસના કેમ કહું ગુણ પ્રકટ વિવિધ પ્રકાર. નિત્ય લીલા નિત્ય નવતમ. ઠાકોરજી રોજ લીલા કરે છે અને પાછો એમાં રોજ એ આપણને આનંદ આવે છે. આ નિત્ય લીલા તો ખરી, પણ રોજ આપણને પાછું નવું લાગે છે. આ વિશેષતા ભગવાનની આ છે. નિત્ય લીલા નિત્ય નવતમ. શ્રીજી બાબાના કાલે દર્શન કરો ને બીજે દિવસે દર્શન કરો તો એ જ પાછો આનંદ આવે. નિત્ય લીલા નિત્ય નવતમ શ્રુતિ ન પામે પાર. શ્રુતિ એટલે કે વેદો જે ભગવાનની સ્તુતિ કરે છે એ ભગવાનનો પાર પામી શકતા નથી. હરિ અનંત, હરિ ગુણ અનંત. આપણે તો 2-4 લાડવા ખાઈને શાંતિથી સુઈ જઈએ, પેટે હાથ ફેરવીને 4 કલાક થાય એટલે બધું અંદર વ્યવસ્થિત એવું ગોઠવાઈ જાય, બધી ઇન્દ્રિયો સતેજ થઈ જાય. આ કોણ કરે છે? હરિ અનંત હરિ. અને પાછું દરેકે દરેક પ્રાણી માત્રમાં ભગવાન ભગવદ ગીતામાં આજ્ઞા કરે છે કે ખોરાક અનાજ હું ઉગવું છું. મારી અગ્નિથી અનાજ પાકે છે અને અંદર ગયા પછી પચાવવાનું કામ મારે કરવું પડે છે. ત્યારે અનાજ પચે છે, નગર અનાજ એ પચતું નથી. એ નીકળી જાય એટલે જય શ્રી કૃષ્ણ થઈ જાય. જલ્દી લઈ જાઓ, હા જલ્દી લઈ જાઓ. એક વાત, બીજું કઈ નહીં. હરિ અનંત હરિ ગુણ. ભગવાન કે છે હું વરસાદ વરસાવું, હું અનાજ ઉગાડું, હું અગ્નિ બનીને અનાજ પકાવું અને છેલ્લે ખાઈને પેટે હાથ ફેરીને હું જાય આપરો ચડાવીને બચાવવાનું કામે મારે કરવું પડે છે. ત્યારે પચે છે, નકર પચતું એ નથી. હરિ અનંત હરિ ગુણ અનંત. સહસ્ત્ર મુખ વાળા શેઠજી વર્ણન ન કરી શકીએ તો મારી શું વિષાદ. વ્રજ ગોકુલ ધામની લીલા સાથે જગત સર્જન, નવીનતા, વિવિધતા, રોજ દેખાતી અનંત વનસ્પતિ, પ્રાણી, પશુ, મનુષ્ય, ભિન્ન ભિન્ન સ્વભાવ ભગવાને બધા બનાવેલા છે. અનંતકાળથી રોજ નવી નવી શોધ થતી જ આવે છે. એ તો ઘણા વખત પેલા એક જોક્સ આવ્યો હતો. એક જણાએ નવી હેટ લીધી લંડનમાં અને દોડતો દોડતો જતો હતો. કોઈ પૂછ્યું આટલો દોડે છે કેમ? તો કે નવી ફેશન આવે ને એના પેલા બૈરીની હેટ પહેરાવી દઉં. સમજ્યા કે નહીં? રોજ નવી નવી શોધ, નવા નવા મનોરંજનો. પેલા આટલું મોટું ટીવી, હવે ચપટું થઈ ગયું, હવે આના કરતા નવા ચપટા થવા માંડ્યા છે. આ હરિ અનંત હરિ ગુણ અનંત. સુખ, સગવડ, સરળતા બધું જ વધતું જાય છે. પ્રથમ લાકડા અને એકોલસા બધી વાત જવા દો, ચલો ઘણું થી. આધ્યાત્મિક આધિદૈવિક અનુભવ
નિત્ય લીલા નિત્ય નવતમ શ્રુતિ ન પામે પાર. ભગવાન અનેક પ્રકારની લીલા કરી અનેક પ્રકારના સુખનું દાન લૌકિકે કરે છે અને અલૌકિકે કરે છે. તોય આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ. ભગવાન ભગવદ્ ગીતામાં આજ્ઞા કરે છે, મારા જન્મ અને કર્મ દિવ્ય છે. આપણે બેની ચર્ચા કરી છે એટલે હવે આપણે આના વિશે વધારે બોલતા નથી. ભગવાન કહે છે કે મારો જન્મ અને મારું કર્મ બંને દિવ્ય છે. આદિ મધ્ય કલાના નિધિ. ભગવાનને કલાના નિધિ કીધેલા. કલા એક જેનામાં કલા હોય એને કલાકાર કહેવાય. ભગવાન કલાના નિધિ છે. બ્રહ્માજીએ આ સૃષ્ટિનું સર્જન કર્યું, પરંતુ એમાં જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ ભગવાનની જ આપેલી છે. આદિ મધ્ય અને અંત. આદિ આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ નથી એના પહેલા ભગવાન બિરાજતા હતા. અત્યારના મધ્ય છે, ભગવાન આજે પણ બિરાજે છે, અને અંત થશે પછી પણ ભગવાન રહેશે. આને આદિ મધ્ય અને અંતમાં ભગવાનનું અસ્તિત્વ છે. 5મી પંક્તિ, સકલ શાસ્ત્ર પ્રમાણ બોલે, સાર માહે સાર, તત્વ માહે તત્વ, ત્રિભુવન ભક્તનું આધાર. સકલ શાસ્ત્ર પ્રમાણ બોલે. આ જગતમાં જેટલા શાસ્ત્રો છે તેનું મૂળ વેદ છે. આ દુનિયામાં ખાલી હિન્દુ સાહિત્ય ન લો, જૈન લો, ક્રિશ્ચન લો, મુસલમાન લો, આ જગતમાં જેટલા ધર્મો છે એનું મૂળ વેદ છે. કારણ કે વેદ ભગવાનની વાણી છે અને વેદમાંથી આ બધા જ્ઞાનો અલગ અલગ ફાટાઓ થયા. ઓલું જમીનમાં મૂળ હોય, રોપેલું ઝાડ હોય, એની કેટલી બધી ડાળીઓ ને પત્તાઓ કેટલું બધું ફેલાયેલું હોય છે. એનો આધાર શું? મૂળ. એ પ્રમાણે આપણા આ જગતના જ્ઞાનનો આધાર વેદ છે. અને વેદ સાથે બધા શાસ્ત્રો એક જ વાત કરે છે, આ જગતના સારનો સાર, કારણનું કારણ કેવળ ભગવાન શ્રી કૃષ્ણ છે. અર્જુનને ભગવાન કહે છે, હું ક્ષર અને અક્ષરથી પર છું. ક્ષર કહેતા આ જગત આવી જાય, આખું જગત આવી જાય, એમાં આપણું બ્રહ્માંડ આવી ગયું, સૂર્ય અને નવગ્રહો આવી ગયા, એ બધું ક્ષર કહેવાય. અને અક્ષર, જેને આ સૃષ્ટિનું સર્જન કર્યું તેને અક્ષર કહેવાય. ભગવાન કહે છે, હું ક્ષર અને અક્ષર બે થી પર છું. શ્રીમદ ભાગવત પ્રમાણે 28 તત્વો છે. તેમાં જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્વ તે ચેતન તત્વ. જુઓ, H2 બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન, એટલી તો ખબર છે ને, કોમર્સમાં છે છતાંય. બે હાઇડ્રોજન ને એક ઓક્સિજન ભેગા થાય એમાંથી પાણીનું ટીપું થાય. બે પરમાણુ ભેગા થાય એમાંથી નવું સર્જન થાય. તો જે હાઇડ્રોજન અને ઓક્સિજન એમાં પણ કંઈક ચેતન તત્વ છે કે જે રિએક્શન કરીને એક નવું તત્વ બને છે. સમજ્યા કે નહીં? તો બારીકમાં બારીક અણુ હોય એમાંય ભગવાન છે. અને સૂર્ય પૃથ્વી કરતા 13 લાખ ગણો મોટો, એમાંય ભગવાન છે. આપણી પૃથ્વી કરતા સૂર્ય 13 લાખ ગણો મોટો છે. એક બીજી વાત સમજો, આપણી પૃથ્વીનું એવરેજ ટેમ્પરેચર 15 સેલ્સિયસ છે. રણ હોય ત્યાં 50-60 ડિગ્રી હોય, હિમાલય હોય ત્યાં માઇનસ હોય, પણ એવરેજ કરવા જાઓ તો 15 થાય. જ્યારે સૂર્યનું એવરેજ ટેમ્પરેચર 6000 સેલ્સિયસ છે. અંદરના ભાગમાં કરોડો ડિગ્રી ગરમી છે, બહારના ભાગમાં ઓછી છે, પણ એવરેજ કરવા જાઓ તો 6000 સેલ્સિયસ છે. અને આપણા નારાયણ ભગવાન ત્યાં જઈને આરામ કરે છે.
આપણા ભગવાન ત્યાં જઈને આરામ કરે છે. આ હરિ અનંત, હરિ ગુણ અનંત. હાઇડ્રોજન અને જે પરમાણુ, એટમ અને મોલેક્યુલર જે આપણને આંખે દેખાતા નથી, બાયનોક્યુલર દૂરબીનથી ન દેખાય, એમાં પણ ચેતન તત્વ છે. એટલે હાઇડ્રોજન ને ઓક્સિજન બેનું સંયોજન થઈને પાણી બને છે. એ પાણી બનવું એટલે હાઇડ્રોજનમાં ચેતન તત્વ છે અને ઓક્સિજનમાં ચેતન તત્વ છે, એટલે બે ભેગા થાય છે, પાણી બને છે. સ્ત્રી અને પુરુષનું અંતિમ બિંદુ કેટલું હોય છે માઇનોક્યુલરમાં દેખાતું નથી, એમાંથી આખા બાળકનું ઉત્પન્ન થાય છે, કારણ કે બંને ચેતન છે. એ પ્રમાણે હાઇડ્રોજન અને ઓક્સિજનમાં ચેતન તત્વ છે, ત્યારે પાણી બને છે. ભગવાનની શક્તિનો અંશ છે. જેમ તલમાં તેલ છે, દૂધમાં ઘી છે, તેમ બધા જ ચેતન તત્વમાં ભગવાનની શક્તિ છે. ભગવાનની શક્તિ વગર કઈ નથી. તેથી નરસિંહ મહેતા ગાય છે, બીજમાં વૃક્ષ તું, વૃક્ષમાં બીજ તું, જોવું પટંતરો એમ ભાસે. બીજમાં વૃક્ષ તું. કેરીની ગોટલી હોય એને જમીનમાં રોપો, 15-20 વર્ષમાં તો આખું ઝાડનું ઝાડ ને 10-15 હજાર કેરી આવી જાય. તો બીજમાં વૃક્ષ તું, ઈ બીજની અંદર તું વૃક્ષ રૂપે રહેલો છે. અને વૃક્ષમાં બીજ તું. 10,000-15,000 કેરી આવો તો બધા કેરીમાં એક એક ગોટલી છે. મેં પેલા કીધું તું, ભગવાનની બનાવેલી દરેક વસ્તુમાં એનું બીજ ભગવાને મૂક્યું છે. આપણે બનાવીને કોઈ પણ વસ્તુમાં એનું બીજ મૂકી શકતા નથી. નરેશભાઈ, આ ટીવીમાંથી બીજું ટીવી બહાર ના આવે. ખાલી રાઈનો દાણો તમે જમીનમાં રોપો તો 2 દાડામાં, 2-4 દિવસમાં તો જે આટલું નાનું ફણગું ઉપર આવતું દેખાશે. આ શું થયું? ભગવાનની બનાવેલી દરેકે દરેક વસ્તુમાં ભગવાને ચેતન તત્વ બીજ મૂકી દીધું છે. આ ભગવાનનો અનંત ધર્મ છે. ભગવાને ઘઉં બીજી વાર નથી બનાવવા પડ્યા, ચોખા બીજી વાર નથી બનાવ્યા, મકાઈ બીજી વાર નથી બનાવી. એક મકાઈનો દાણો જમીનમાં રોપો અને એમાં જે દાણા ગોઠવાયેલા હોય કાઢીને એકવાર પાછા ફિટ તો કરી દો. દાડમ ખોલો અને પછી એક આખો લાડવો તો બનાવી જુઓ પાછો હતો એવો. હરિ અનંત, હરિ ગુણ અનંત. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. ભગવાનની બનાવેલી ચેતન વસ્તુ છે. ભગવાન સર્વ સામર્થ્યવાન છે, તે સમજવા ભગવાને આપણને, એક જણાએ કીધું હતું, ઘણા વખત પહેલા વાંચ્યું હતું, ભગવાને આપણને બુદ્ધિ કેમ આપી? ભગવાને આપણને બુદ્ધિ કેમ આપી? એટલા માટે આપી કે હું શું છું તું સમજ, એટલા માટે બુદ્ધિ આપી. જેવી રીતે રાજા મહારાજાઓ બ્રિટનમાં ને ઘણી જગ્યાએ પોતાનો જે રાજ ખજાનો હોય ને પબ્લિકને બતાવવા માટે ખુલ્લો મૂકે છે. વર્ષમાં કે 2-4 વર્ષે એકાદ વખત એની પાસે જે પ્રેશિયસ સ્ટોન હોય ને, જે એન્ટિક વસ્તુઓ પોતાની પ્રજાને બતાવે. એ પ્રમાણે ભગવાનને થયું કે આ મારામાં કેટલા ગુણ છે, આ બધા બહાર નીકળશે તો ખબર પડશે કે હું કોણ છું ને મારામાં શું છે. એટલે ભગવાને આપણને બુદ્ધિ આપી છે કે હવે તું જો કે હું કોણ છું. આખા બ્રહ્માંડનું કારણ કેવળ ભગવાન છે. હવે બંધ કરીએ. ગિરિરાજ ધરણ, ગિરિરાજ ધરણ, સકલ શાસ્ત્ર બોલે સાર, તત્વ ત્રિભુવન ભક્ત નો આધાર. હવે ત્યાંથી આગળ આખા બ્રહ્માંડ નું કારણ કેવળ ભગવાન. સંપૂર્ણ સૃષ્ટિ જે છે એનું કારણ કેવળ ભગવાન થી આ સંપૂર્ણ છે. એટલે આ જગતનું કેવળ ભગવાન છે. કારણ અને નિમિત્ત કારણ પણ ભગવાન છે. કારણ ને નિમિત્ત કારણ ની છે તો બી ફરતી કરી. ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ, જેમાંથી વસ્તુ બને તે ઉપાદાન.
અને જે બનાવે નિમિત્ત કારણ કહેવાય. તે ઉપાદાન અને એમાંથી દાગીના જેટલા બનાવે સોની નિમિત્ત કારણમાં આવે. પ્રમાણે માટી કારણમાં આવે. બધી એમાંથી અલગ અલગ માટીમાંથી વસ્તુ બનાવે તો કુંભારમાં આવે. ઉપાદાન અને માટી આવે કારણમાં સોની અને કુંભ. એ પ્રમાણે ભગવાને આ પંચમા ભૂત જે છે તેજ વાયુ અને આકાશ પંચમા ભૂતને ઉપાદાન કારણ કહેવાય, જેમાંથી આ સંપૂર્ણ સૃષ્ટિ બનેલી છે. અને નિમિત્ત કારણ ભગવાન છે. એટલે સૃષ્ટિ બનાવવાનું કાર્ય તો બ્રહ્માજીએ કર્યું છે, પણ બ્રહ્માજી ભગવાન બ્રહ્માજી રૂપે થયેલા છે. અને પછી ભગવાને આ સંપૂર્ણ સૃષ્ટિ બનાવી. તો ઉપાદાન કારણ પૃથ્વી જલ તેજ વાયુ અને આકાશ અને નિમિત્ત કારણ ભગવાન. અહીંયા સોની અને સોનું બે અલગ વસ્તુ છે, માટી અને કુંભાર બે અલગ વસ્તુ છે. જ્યારે આધ્યાત્મિક દુનિયામાં પૃથ્વી જલ તેજ વાયુ આકાશ જે પંચમા ભૂત છે એ પણ ભગવાનનું જ આદિ ભૌતિક સ્વરૂપ છે અને બનાવનાર ભગવાન છે. એટલે ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ ત્યાં એક જ છે, અહીંયા અલગ પડી જાય છે. માટી અલગ છે, કુંભાર અલગ છે, સોનું અલગ છે, સોની બનાવનાર અલગ છે. જ્યારે ઉપર ભગવાન આધ્યાત્મિક દુનિયામાં ઉપાદાન કારણ પણ ભગવાન છે, નિમિત્ત કારણ પણ ભગવાન છે. કેમ તો કે પૃથ્વી જલ તેજ વાયુ અને આકાશ ભગવાનમાંથી જ છૂટા પડેલા છે અને એમાંથી જ ભગવાને આ સંપૂર્ણ સૃષ્ટિ બનાવી. એટલે ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ એક ભગવાન છે. આ જ ભગવાન અને એ જ ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ રૂપે પ્રગટ થયા અને બધાને અલગ અલગ કાર્ય સોંપી દીધું. જ્યારે મહાપ્રલય થશે ત્યારે આ બધા 10 કિલો સોનાના દાગીના બનાવ્યા હોય ને ગાળી નાખો તો પાછો એક લઠ્ઠો સોનાનો. એ પ્રમાણે જ્યારે મહાપ્રલય થશે ત્યારે આ બધી સૃષ્ટિ પાછી ભગવાનમાં બળી જશે. અચ્છા, હવે શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને શ્રી દીક્ષિતજી મહારાજ શ્રી શરણાગતિ 3 પ્રકારની બતાવે છે. શરણાગતિ 3 પ્રકારની: માનસ શરણાગતિ, વાચિક કાયિક શરણાગતિ અને વાચિક શરણાગતિ. પેલા માનસ શરણાગતિ. આપણે આપણી આજુબાજુ વૈષ્ણવ હોય ને સત્સંગ થાય તો આપણને મંદિરે જવાનું મન થાય, બ્રહ્મ સંબંધ લેવાનું મન થાય, સેવા કરવાનું મન થાય. આ જે મન થયું એ આપણી માનસ શરણાગતિ થઈ. પછી રોજ મંદિરે જતા થઈએ એ કાયિક શરણાગતિ થઈ, કાયાની શરણાગતિ. પેલા મનની શરણાગતિ, પછી કાયાની શરણાગતિ. રોજ મંદિર જઈએ અને પછી 2-4 મહિના 6 મહિના થાય કે હવે બ્રહ્મ સંબંધ લેવું જોઈએ. એ આપણે બ્રહ્મ સંબંધ લઈએ. ગુરુ આપણા હાથમાં તુલસી આપે અને 3 વાર બોલાવે. દાસોહમ કૃષ્ણ ત્વાસ્મી આપે 3 વાર બોલીએ. એ વાચિક શરણાગતિ. છોકરો ને છોકરી છેલ્લે 6 મહિના ફરી ફરીને શું કે આઈ લવ યુ, ઓલી કેટલું આઈ ટુ. આ થયું વાચિક શરણાગતિ. તો આપણે પણ ભગવાનને કહીએ છીએ કે દાસોહમ કૃષ્ણ ત્વાસ્મી આપણે 3 વાર બોલીએ એટલે ઠાકોરજી 1 વાર બોલે કે હા તું મારો છે, અને ઠાકોરજી 1 વાર બોલે કે તું મારો છે એટલે પછી સોનાના પતરા ઉપર લખાઈ જાય. એમાં કોઈ ફરક પડતો નથી. ભૂલચૂક થાય તો મા બાપ થપ્પડ મારે પણ છોકરાની ઘરની બહાર ના કાઢે. ભૂલ કરીએ તો થપ્પડ મારે પણ છોડે
કેમ? શ્રી મહાપ્રભુજીને જ્યારે કૃષ્ણાશ્રય સ્તોત્ર શ્રી મહાપ્રભુજીએ લખ્યું ત્યારે ભગવાન ત્યાં આગળ પ્રગટ થયા છે કૃષ્ણાશ્રય, અને શ્રી મહાપ્રભુજીને વચન આપ્યું છે કે જે કૃષ્ણાશ્રય સ્તોત્રનો પાઠ કરશે હું એને શરણે રાખીશ, હું એને છોડીશ નહીં. આવું વચન શ્રી મહાપ્રભુજીને શ્રી ઠાકોરજી આપેલું છે. એટલે શરણાગતિ 3 પ્રકારની થઈ. પેલા મનથી શરણાગતિ થાય, પછી કાયાથી શરણાગતિ થાય, અને પછી વાણીથી શરણાગતિ. 3 પ્રકારની શરણાગતિ થાય. તેમ છતાં આ બધી શરણાગતિમાં દયારામભાઈ કે છે એ પ્રમાણે એરે મંડાણનું મૂળ હરી ઈચ્છા કૃપા વિના સિદ્ધિ નવ થાય હો જીરે શ્રી વલ્લભ શરણ તકી સૌ પડે સહેલું દૈવી જીવ પ્રતિદયો. એરે મંડાણનું મૂળ બિગિનિંગ. મંડાણ એટલે બિગિનિંગ. આપણો ગામડાનો શબ્દ છે મંડાણ કરવું, બિગિનિંગ. આની શરૂઆત ક્યાંથી? તો કે ભગવત કૃપા વગર તો શરૂઆત જ નહીં થાય. આ બાળકોને બેસવાની જે ઈચ્છા થાય છે એ પણ ભગવત કૃપા છે. આ બિગિનિંગ મંડાણ. એરે મંડાણનું મૂળ હરી ઈચ્છા, ભગવાનની ઈચ્છા હોય તો જ શક્ય બને. એરે મંડાણનું મૂળ હરી ઈચ્છા કૃપા વિના સિદ્ધિ નવ થાય હો જીરે શ્રી વલ્લભ શરણ થકી સૌ પડે સહેલું. શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી અને બાળકોના શરણે ગયા હોય તો બધું સહેલું થઈ જાય. કોલેજમાં જવું પડે ને કોચિંગ ક્લાસમાં જવું પડે. કોચિંગ ક્લાસ આપણા ગુરુ છે, ત્યાં જઈએ તો બધું એની મળે સીધે સીધું થઈ જાય. શ્રી વલ્લભ શરણ થકી સૌ પડે સહેલું દૈવી જીવ પ્રત્યે દયો ગાય છે. આ હું બધાને નથી કહેતો. આ દૈવી જીવ હોય એના મગજમાં ઉતરશે, ભગવાન એના ઉપર જ કૃપા કરશે ને એ જ શરણે આવશે, બધા શરણે નહીં આવે. દૈવી જીવ પ્રત્યે દયો ગાય. હું તો દૈવી જીવ માટે કહું છું. હવે નવી પંક્તિ છે. સર્વ અંગો અંગ રસ ભર્યા લોચન ચાર ચલણ વલણે બોધવ્યા હૃદય ભાવ અનેક પ્રકાર. શ્રી ગુસાઈજીના અંગે અંગમાં રસ ભર્યા છે. અહીં અંગ શબ્દનો અર્થ વિચાર અને યોજના છે. બધા એન્જિનિયર, બધા ડોક્ટર નથી બની શકતા. એન્જિનિયરનું માઇન્ડ જે આટલા મોટા મોટા બિલ્ડિંગો બનાવે છે એનું માઇન્ડ કેટલું પાવરફુલ હશે. જે મોટા મોટા બિલ્ડિંગો બનાવે છે એનું બ્રેઇન કેટલું પાવરફુલ હશે. તો અહીંયા શ્રી ગુસાઈજીને અને શ્રી મહાપ્રભુજીને અંગે અંગમાં રસ ભરેલા છે. રસ ન ભર્યા હોય તો આવી સુંદર સૃષ્ટિ બની શકે? કેટલા જીવ જંતુઓ ડિસ્કવરીમાં જુઓ તો ખરા. એ પ્રમાણે અહીંયા આધ્યાત્મિક રસની વાત છે. આ આદિભૌતિક રસ થયો ભગવાનનો. તો આદિ દૈવિક રસમાં શું છે? શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ સેવાની વિવિધતા કેટલે હદ સુધી આપણને બતાવી છે. ઉત્તમ પ્રકારના રાગ, ભોગ, શિંગાર, હિંડોળા, સાંજી, નિત્ય લીલા, નિત્ય નવતમ, શ્રુતિ ન પામે પાર. જેમ જેમ સેવા કરો, હમણાં આ પૂનમ આવશે એટલે હિંડોળા શરૂ થશે, મહિનો હિંડોળા ચાલશે, હિંડોળા પતશે એટલે જન્માષ્ટમી આવશે, જન્માષ્ટમી પતશે એટલે સાંજી આવશે. આ શું થયું? આ રસનું આપણને શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ દાન કર્યું છે અને એનાથી આપણો નિરોધ ભગવાનમાં સિદ્ધ થાય છે. જેમ જેમ સેવા કરો, જેમ જેમ ગુણાનુવાદ ગાઓ, જેમ જેમ આ બધા મનોરથો ઘરમાં ને મંદિરમાં કરો, તેમ તેમ તમારું મન આમ ઓલું સવારના હોય તો કમળની કળી આમ બંધ હોય, પછી સૂર્ય જેમ જેમ ઉગે તેમ તેમ ધીરે ધીરે આખું મોટું કમળ થઈ જાય. તેમ તેમ સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ દ્રઢા ભવેત. જેમ જેમ તમે સેવા અને ગુણાનુવાદ કરો
એમ તમારું મન અને બુદ્ધિ રસરૂપ બનતા જાય છે. રોજ નવા નવા વિચાર આવે ને નવી નવી સામગ્રી થાય, નવા નવા શિંગાર થાય. આ બધું શું છે? આ રસનું આપણને દાન થાય છે. મંદિરમાં આખા વર્ષમાં 40-45 તો રાગો ગવાય છે ઠાકોરજી આગળ. આ રસિકતા કેવી! અને ગોવિંદ સ્વામી કેવા તાનસેન હારી ગયો જેની પાસે. જયારે તાનસેન ગોકુળમાં આવ્યા, શ્રી ગુસાઈજીને કે મારે આપને સંગીત સંભળાવવું છે. શ્રી ગુસાઈજી આનંદમાં આવી ગયા કે હા ગાઓ. એમને અડધો કલાક પોણો કલાક એક રાગ છોડ્યો. શ્રી ગુસાઈજી બહુ પ્રસન્ન થઈ ગયા. પછી 100 રૂપિયાની મહોરની થેલી આપી અને એના ઉપર એક કોડી મૂકી. એ તાનસેન કે આ સોનાની થેલી તો ખરી, પણ આ કોડી કેમ આપી? તો હવે તમે અકબર બાદશાહના ગવૈયા છો એટલે આ તમને સોનાની થેલી આપી મહોરની, પરંતુ અમારા જે અષ્ટસખા છે એની પાસે તમારી કિંમત કોડી જેવી છે. તો કે હવે તો હું તમારા અષ્ટસખાને સાંભળીને જ દિલ્હી જાઉં. પછી શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી ગોવિંદ સ્વામીને કે ગોવિંદ સ્વામી કે તમે આમને કંઈક સંભળાવો. અને ગોવિંદ સ્વામીએ જે રાગ છોડ્યો ને જે આનંદ આવ્યો, 2 કાન પકડ્યા કે આમની પાસે મારું સંગીત કંઈ નથી. પછી કે હવે મને શરણે લો. બાકીની જિંદગી તાનસેને વ્રજમાં જ કાઢી છે. પછી દિલ્હી છોડી દીધું, અકબર બાદશાહને છોડી દીધો. અને પછી શ્રી ગુસાઈજીની કૃપાથી અનુભવે થવા લાગ્યો ને તાનસેનના પદ આપણે પુસ્તકમાં છે. આટલી કૃપા શ્રી ગુસાઈજીએ એના ઉપર કરી. અચ્છા, હવે એક બીજી વાત છે. ભાવ આપણા ભાવને પોષણ મળે તે પ્રમાણે સેવામાં વિવિધતા લાવી અને ઠાકોરજીને પણ આનંદ આવે. અમારી બા હતા તો 7 દિવસની અલગ અલગ દાળ બને. સોમવારે આ દાળ ને મંગળવારે આ દાળ ને બુધવારે આ દાળ. આ શું થયું? વિવિધતા હોય તો ઘરવાળાને આનંદ. એ પ્રમાણે સેવામાં વિવિધતા હોય તો બધાને આનંદ, ઠાકોરજીને આનંદ આવે ને આપણને પણ આનંદ આવે. તેવી રીતે શ્રી મહાપ્રભુજીએ અને શ્રી ગુસાઈજીએ આપણને માર્ગદર્શન આપી, ભાવથી પૂર્ણ કર્યા, રસથી પૂર્ણ કરી દીધા. આ જે સેવામાં તમને જે અંદરથી જે ઉમળકો આવે છે ને એને જ રસ કહેવામાં આવે છે. ભાવ અને રસ બે એક જ વસ્તુ છે. જેમ જેમ સેવા કરો, આ જે ઉમળકો આપણો જે છે એ જ ભાવ છે ને એ જ રસ છે. અને ઠાકોરજીને એમાં જ આનંદ આવે છે. 2 સામગ્રી ઓછી થશે તો ચાલશે, પરંતુ ભાવ અને આનંદથી થાય તો ઠાકોરજી પ્રસન્ન રહે. હવે આગળ આપણે જે વાંચ્યું જુઓ. સર્વ અંગો અંગ રસ ભર્યા લોચન 4. રસ ભર્યા લોચન 4 નેત્ર કીધા. 2 શ્રી મહાપ્રભુજીના અને 2 શ્રી ગુસાઈજીના. આ 4 નેત્ર રસથી ભરેલા છે. આ ભાવાત્મક રસની વાત છે, જે આપણને ભાવનું દાન કરે છે અને આનંદનું દાન કરે છે. પછીની લીટી છે ચલણ વલણે બોધવ્યા હૃદે ભાવ અનેક પ્રકાર. હવે ચલણ અને વલણ શું? ચલણ અને વલણ શું એનો અર્થ સમજો. ચલણ કોને કહેવાય? આપ શ્રીની સેવાની તત્પરતા. ચલણ એટલે શું? આંગળી પકડીને ચલાવવું એને ચલણ કહેવાય. તો આપ સેવા કરી શીખવે સિયરી ભક્તિ પક્ષ વૈભવ સુદ્રઢ કીધો. જેવી રીતે ગુરુનું ઘર છે એ આપણી સ્કૂલ છે. ત્યાંથી આપણને વિવિધતા અને સેવાની સાચી રીત ગુરુના ઘરમાંથી મળે. ગુરુ સેવા કરે ને તે પ્રમાણે આપણે કરીએ તો ચલણ એટલે
નાનું બાળક હોય તો બાપ એને આંગળી પકડીને લઈ જાય, એને ચલણ કહેવાય. એ પ્રમાણે ગુરુના ઘરમાં જઈએ ત્યાંથી આપણને માર્ગદર્શન મળે. આ થયું ચલણ, આંગળી પકડીને બાળકને ચલાવતા શીખવીએ તે ચલણ. અને બીજું આવે છે વલણ. તો વલણ કોને કહેવાય? બાળક આંગળી પકડીને લઈ જવો તે ચલણ કહેવાય. અને બાળક સાથે સારો વ્યવહાર કરો, એની ઉર્ધ્વ ગતિ થાય, એ આગળ વધે, એના માટેનો આપણો જે પ્રયાસ છે તેને વલણ કહેવાય. બાળકને આંગળી પકડીને ચલાવતા શીખવાડીએ અને પછી એની પ્રગતિ કેમ થાય એના માટેનો આપણો જેટલો પ્રયાસ હોય, એઝ અ ફ્રેન્ડ જેટલો વ્યવહાર રાખીએ એ આપણું વલણ કહેવાય. આપના શરણાગત સાથે ઉપદેશાત્મક વ્યવહાર. કેવો વ્યવહાર છે? પ્રેમપૂર્ણ, કૃપાપૂર્ણ, આચરણ સાથે વાત્સલ્ય સહ ઉપદેશ, તેને ચલણ અને વલણ કહેવાય. એને ઉપદેશ આપવાનો અને એની સાથે સારો વ્યવહાર રાખવાનો અને ચલણ અને વલણ કહેવાય. હૃદય ભાવ અનેક પ્રકાર. ભગવત પ્રેમ અને સુખ માટે ભિન્ન ભિન્ન સાધનોનો સાગર આપસીના દિલમાં ઉછળે છે. અનંત ભાવોની ભરતી આવે છે. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીનો એક જ ધ્યેય છે. બહુ સુંદર વાક્ય છે, સાંભળવા જેવું છે. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીનો એક જ ધ્યેય છે, ભગવત સુખ ભિન્ન ભિન્ન અંગોથી ભગવાનને મળે અને આપણી ઉર્ધ્વ ગતિ. માતાનો પુત્ર અને પિતાની વચમાં માતા માધ્યમ છે. માનો એક જ સ્વભાવ હોય, દીકરો બધી રીતે હોશિયાર થાય અને બાપની સેવા કરે. બરાબર કે નહીં? એ પ્રમાણે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના દિલમાં એક જ વસ્તુ છે, ઠાકોરજીને વધુમાં વધુ લાડ લડાવે અને બધી રીતે એની ઉર્ધ્વ ગતિ થાય. ભિન્ન ભિન્ન અંગોથી શરણાગતિ અને આધ્યાત્મિક તેનો ઉત્કર્ષ થાય તેવી શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની ભાવના છે. બીજી કોઈ ભાવના નથી. ભક્ત જીવના ભાગ્ય વિસ્તર્યા, ઈચ્છા કરી હરિસાર, તેને હેતે આપોપે પ્રગટ્યા શ્રી વલ્લભ રાજકુમાર. મુખ સુગંધે મોયા અલી સકલ, તે આવી કરે રે ગુંજાર, સરસ વચન ઉચ્ચાર માત્રે સંશયનો પરિહાર. અહીં શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી ઉભયનું વર્ણન છે. આપશ્રીના મુખની આભા, આપની પ્રતિભા અતિ મનોહારી. દર્શન માત્રથી વૈષ્ણવોના હૃદયમાં ભાવોદય થાય. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની સામે આવે તો એની મેળાએ તમે તો દીક્ષિતજી મહારાજના દર્શન નથી કર્યા. ઘણા બાળકો આજે પણ છે, એવું નથી. ખાલી દીક્ષિતજી મહારાજથી એવું નથી, પરંતુ દીક્ષિતજી મહારાજનો પ્રભાવ જ એવો હતો. આ 6 ફૂટની હાઈટ ને દાઢી ને મૂછ ને આખું સિંહ જેવું આવડું મોટું મુખારી, અને હસતા ને હસતા. જેટલા આવે બધાના માથે હાથ મૂકે. બાળકો જલ્દી કોઈના માથે હાથ નથી મૂકતા. આ એક જ દીક્ષિતજી મહારાજ હતા. નાનો હોય કે મોટો, બધાના માથે હાથ મૂકે. અને હાથ મૂકે ને ઓલાને આમ ઠાડક ઠાડક થઈ જાય. આમાં દીક્ષિતજી મહારાજ એવો સ્વભાવ હતો. બાળકો જલ્દી કોઈના પર તમે બે ચરપસ કરો, જલ્દી હાથ માથે હાથ નહીં મૂકે. દીક્ષિતજી મહારાજ નાનો હોય કે મોટો હોય, બધાના ઉપર પ્રેમથી હાથ મૂકે. એની હાથ મૂકે એટલે ઓલાને એકદમ ઠંડક ઠંડક થઈ જાય. સમજ્યા? સુગંધ આપશ્રીની વાણીનો પ્રભાવ. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની વાણીનો પ્રભાવ, વ્યક્તિની વાણીનો પ્રભાવ હોવો જોઈએ. પ્રેમ, હાસ્ય, વિદ્વત્તા, ભાવપૂર્ણ વાણી, આને સુગંધ કહેવાય. બાળકની સુગંધ શું?
બાલકની સુગંધ, એમની પર્સનાલિટી, એમનો પ્રેમ, એમની વિદ્વત્તા અને એમનું વક્તૃત્વ, એ બધું આજે શ્યામુ બાવામાં છે. શ્યામુ બાવા બરાબર એમના પિતાશ્રીની કોપી છે. દેખાવમાં એવા, હસવું એવું શ્યામ બાવાનું. જેમ કમલ પર ભ્રમર ગુંજે તેમ વૈષ્ણવો સહજ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી પ્રત્યે આકર્ષિત થાય છે. આપની વાણી સરસ છે, પ્રેમપૂર્ણ, હાસ્યપૂર્ણ, વિદ્વત્તાપૂર્ણ. એને સરસ કહેવાય, રસ સહિત વાણી, એને સરસ વાણી કહેવાય. બીજું છેલ્લી પંક્તિ શું આવી છે આની અંદર? સંશયનો પરિહાર. છેલ્લી પંક્તિ સંશયનો. વેદ, બ્રહ્મસૂત્ર, ભાગવત, ભગવદ ગીતા, એના ઉપર વિસ્તારપૂર્વક વિવેચન કરી આપણા મનમાં જેટલા સંશયો હતા બધા સંશયો દૂર કર્યા, એને સંશયનો પરિહાર કહેવાય. ભગવદ ગીતામાં એક વાક્ય છે, સંશયાત્મા વિનશ્યતિ. સંશય હોય ને માણસ મરી જાય તો એનો ઉદ્ધાર થતો. એટલા માટે આપણા મનમાં જેટલી શંકા કુશંકા હોય ને કોઈને પૂછીને કાઢી નાખી, ભેગી લઈ ના જવી, નકર ઉદ્ધાર ન થાય. સંશયાત્મા વિનશ્યતિ. એટલા માટે બધા ગ્રંથોનું ઊંડાણપૂર્વક અધ્યયન કરી અને પોતાના જે જીવો હતા બધાના સંશય દૂર કરી દીધા. નવી પંક્તિ છે, નામ વ્યાજે પ્રગટ કીધો મુક્તિ શત્રુકાર, ભુજદંડ પરસે ભય હર્યા, એવા નાથ અમિત ઉદાર. શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના સતત નામનું ફળ શું? મુદ્દલ અને વ્યાજ. બેંકમાં ફિક્સમાં મૂક્યા હોય તો વ્યાજ મળે કે નહીં? તો વ્યાજ, ફળ માટે વ્યાજ શબ્દ વાપરે. આ એક કવિની ખૂબી છે. નામનું વ્યાજ શું? પૈસાનું વ્યાજ શું? તો કે 10%, 11% વધારે ન મળે બેંકમાં મૂક્યા હોય તો નામનું વ્યાજ એટલે નામનું ફળ શું? નામ વ્યાજે પ્રગટ કીધો મુક્તિ શત્રુકાર. શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના સતત નામનું ફળ શું? એ જ ફળ જીવની અજ્ઞાનતા દૂર થાય. તમે જેમ જેમ સર્વોત્તમ સ્તોત્ર કરો, યમનાષ્ટક કરો, શ્રી ગુસાઈજીનું નામ રત્નાખ્ય કરો, એનું વ્યાજ શું એટલે એનું ફળ શું? તો કે ધીરે ધીરે આપણી અજ્ઞાનતા દૂર થાય. આપણા હૃદયમાં ભગવાન, આપણા હૃદયમાં અને બુદ્ધિમાં ભગવાન બિરાજે તો ધીરે ધીરે એની મેળાએ બધા સંશયો નીકળતા જાય છે. મુક્તિ મેળવવામાં અજ્ઞાનતા બાધક છે, તે ધીરે ધીરે દૂર થાય છે. મુક્તિનો શત્રુ અજ્ઞાનતા છે. મુક્તિનો શત્રુ અજ્ઞાનતા છે અને આપના સંબંધમાં આવવાથી આપણી અજ્ઞાનતા દૂર થાય છે. ફળને વ્યાજની ઉપમા આપી છે. આપશ્રીનો વરદ હસ્ત જે જીવ પર પડે તે દંડની જેમ કામ કરે. જેવી રીતે કોઈ સાપ આવ્યો હોય, કોઈ બીજો માણસ હોય તો લાકડાથી દંડો મારો તો ભાગી જાય. એ પ્રમાણે એમનો વરદ હસ્ત આપણા ઉપર પડે તો એ દંડાનું કામ કરે. અજ્ઞાનતા દૂર થાય ને જેટલી આ અશુદ્ધિ ને જે હોય મેલું એ બધું આપણાથી દૂર ભાગે. ભવ સમુદ્રમાંથી કેમ પાર થાય એવો આપણને જો વિચાર હોય તો આપણા મગજમાંથી સંશયો બધા નીકળી જાય. તે ભય આપણામાંથી નીકળી જાય તેવા શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી શરણાગત વત્સલ, મા બાપ જેવી રીતે પ્રેમ વત્સલ છે તે પ્રમાણે શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજી શરણાગત વત્સલ છે. વ્રજના નાથ અનંત ઉદારતા વાળા છે.
વેદ માર્ગ દ્વારા ધ્યાન ધારણા સમાધિ હોમ હવન જપ તપ કરો ત્યારે કોક વાર ભગવાનના દર્શન થાય. અહીંયા શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ 84 ને 252 ને બ્રહ્મ સંબંધ આજે આપ્યું ને કાલે તો વાતો કરી છે બધાએ. આજે જ હમણાં અષ્ટસખનો ઇતિહાસ વાંચ્યો. સતીશભાઈ શર્મા ચિત્ત સ્વામી આવ્યા હતા શ્રી ગુસાઈજીને ઓલો ખોટો રૂપિયો ને નાળિયેર લઈને. શ્રી ગુસાઈજીએ પહેલી વાર જોયા એટલે નામથી બોલ્યા, અરે ચિત્ત સ્વામી આપ આગે આ જાઓ. એ કે મને જોયા નથી, પહેલી વાર મળું છું ને મને નામથી બોલાવે છે. પછી કઈક ચર્ચા ચાલતી હશે, થોડી વાર બેઠા. પછી કે જે હમારે લીએ ભેટ લાયે વો તો હમકો દે દો. પછી સંકોચ થયો કે આ મારું નામે જાણે છે અને હું ભેટ લાવ્યો એ ખબર છે. પછી ના છૂટકે ખોટો રૂપિયો આપ્યો અને ઓલું સડેલું નાળિયેર મૂક્યું. શ્રી ગુસાઈજીએ ખવાસને કીધું કે આ રૂપિયાની સામગ્રી લઈ આવો. એ સામગ્રી લઈ આવ્યો ને નાળિયેર ફોડ્યું તો લીલુંછમ નાળિયેર નીકળ્યું. એટલે પછી અને એનાથી એ વિશે ચિત્ત સ્વામી કોણ છે? અષ્ટસખામાંના એક છે. આપણો દીકરો અમેરિકા હોય ને 10 વર્ષથી આવે એટલે બાપ જરાય વિચાર કર્યા વગર ચોટી પડે કે નહીં દીકરાને. આ તો પોતાની અંગત સૃષ્ટિ છે. અષ્ટસખામાંના એક ચિત્ત સ્વામી તરત દર્શન આપી દીધા પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે. અને તરત જ બ્રહ્મ સંબંધે નથી આપ્યો ને કંઠીએ નિધિ લીધીને પદ બનાવીને ગયા. આ કૃપા, આ કૃપા. અને જયારે પોતાના અંતરંગ ભક્ત હોય ત્યારે આવી કૃપા થાય. સ્વસ્વરૂપ અર્થે પ્રોજિયા કૃત હુતા જે સંસાર રાજ કાજે જોડિયા જન ઊંચા વચ નરનાર. દુઃખ નિવૃત્તિ અને સુખ પ્રાપ્તિનો અર્થ સમજો. છોકરીનું સગપણ થાય એની દુઃખ નિવૃત્તિ થઈ. આપણે કોઈ જગ્યાએ જોડી ગયા, છોકરો મનથી નિશ્ચિંત થઈ ગયા કે હવે વાંધો નહીં આવે. આ થઈ દુઃખ નિવૃત્તિ. સુખ પ્રાપ્તિ ક્યારે? લગ્ન થાય તો સુખ પ્રાપ્તિ. એ પ્રમાણે આપણા મનમાં જે સેવા રૂપી જે ભાવનાઓ છે, આપણે જે સેવા કહીએ, ગુણાનુવાદ ગાઈએ, એ આપણી દુઃખ નિવૃત્તિ થઈ. સુખ પ્રાપ્તિ ક્યારે? ભગવાન કઈક અનુભવ જણાવે તો સુખ પ્રાપ્તિ થાય. દુઃખ નિવૃત્તિ અને સુખ પ્રાપ્તિ. મર્યાદામાં કેવળ જ્ઞાનને જ સુખ પ્રાપ્તિ કીધી છે. મર્યાદામાં જ્ઞાનને જ સુખ પ્રાપ્તિ કહી દીધી છે. પુષ્ટિ માર્ગમાં જ્ઞાનને તો ખાલી દુઃખ નિવૃત્તિમાં રાખી છે. સુખ પ્રાપ્તિમાં કઈક અનુભવ થાય તે સુખ પ્રાપ્તિમાં આવે. દુઃખ નિવૃત્તિ અને સુખ પ્રાપ્તિ. પ્રથમ શ્રી ગુસાઈજી દુઃખ નિવૃત્તિ કરે છે. બ્રહ્મ સંબંધ આપે, કંઠી પહેરાવે, તે આપણી દુઃખ નિવૃત્તિ થાય. જેમ જેમ જ્ઞાન પ્રાપ્ત થાય તેમ તેમ દેહ અક્ષર બ્રહ્માત્મક. ખ્યાલ રાખજો, કાન ખુલ્લા રાખો. આ જ્ઞાન પ્રાપ્ત કરો છો એનો ફાયદો શું થાય છે? અહીંયા બેઠેલા બધાનો, કેવળ મને એકલાને નહીં, કોઈ પણ મહાપુરુષ હોય, વલ્લભકુલના બાળકો હોય, બધાને જેમ જેમ તમે સાંભળ કરો એમ તમારો દેહ અંદરથી અક્ષર બ્રહ્માત્મક થતો જાય છે. ભગવાન અક્ષર બ્રહ્મમાં બિરાજે છે. અને જ્યારે પાઠ દ્વારા, મંત્ર દ્વારા, સ્તોત્ર દ્વારા અને ભગવદ ગુણાનુવાદ સત્સંગ દ્વારા તમારો દેહ અક્ષર બ્રહ્માત્મક થાય છે. એને તનુ દેહ મળ્યો કહેવાય. અને એવો તનુ દેહ થાય પછી એમાં હૃદયમાં આવીને ભગવાન બિરાજે છે. એમને ભગવાન નથી બિરાજતા. સમજ્યા? બ્રહ્મ સંબંધ પછી વરદ શ્રેષ્ઠ પધરાવે, જેથી જીવને સેવાનો અધિકાર બને. આપની કૃપાથી સંસારનું કાર્ય અહંતા મમતા દૂર થાય. જુઓ,
આ અહંતા ને મમતા આપણી ધીરે ધીરે ઘટતી જાય ને એને દુઃખ નિવૃત્તિ કહેવાય. અધિકારી બનાવ્યા તે સેવકોની દુઃખ નિવૃત્તિ થઈ. પછી નંદરાજ કુમારની સેવામાં પ્રવૃત્ત કર્યા તે સુખ પ્રાપ્તિ. આ જગતમાંથી શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની કૃપાથી આપણું મન હટી ગયું, એ આપણી દુઃખ નિવૃત્તિ થઈ અને સેવામાં જોડાયા તે આપણી સુખ પ્રાપ્તિ. તો દુઃખ નિવૃત્તિ કરી અને પછી સુખ પ્રાપ્તિ પણ આપણને કરાવી આપી. અને પછી ઊંચા વચ નરનાર છેલ્લું. અચ્છા, બીજું શું કીધું છે? રાજ કાજે જોડિયા. રાજ કાજે, રાજ કોણ? નંદરાજ કુમાર. એનું કાજ એટલે એની સેવા કરવા માટે આપણા બધાને જોડી દીધા. જાઓ સેવા કરો. કોઈ બ્રહ્મ સંબંધ લીધા પછી પૂછે કે અમારો ધર્મ શું? તો કે સેવા કરો. તો રાજ કાજે જોડિયા. રાજના કાજ, રાજની સેવા કરવા માટે બધાને જોડી દીધા. અને પછી શું કે છે? ઊંચા વચ નરનાર. અને જોડવામાં પછી શ્રી મહાપ્રભુજીએ ઊંચાઈ નથી જોયા અને નીચાઈ નથી જોયા. જે શરણે આવ્યા બધાનો ઉદ્ધાર કર્યો. અલીખાન પઠાણ, તાજ બીબી, મોહન ભંગી, આ બધા મુસલમાનો, રસખાનજી, આ બધા શરણે આવ્યા. બધાનો શ્રી મહાપ્રભુજીએ શ્રી ગુસાઈજીએ ઉદ્ધાર કર્યો. પછી શ્રી મહાપ્રભુજીએ શ્રી ગુસાઈજી એવો વિચાર નથી કર્યો આ તો બ્રાહ્મણ નથી. જે શરણે આવ્યા બધાનો ઉદ્ધાર કર્યો. એટલે ઊંચ નીચનો ભેદ શ્રી મહાપ્રભુ શ્રી ગુસાઈજીએ નથી રાખ્યો. એટલે છેલ્લી પંક્તિ છે ઊંચા વચ નરનાર. બધાને સેવામાં જોડ્યા, આજ્ઞા આપી. કૃષ્ણ સેવા સદા કાર્યા, માનસી સા પરામતા. તમે જેમ જેમ ભગવાનની સેવા કરો તેમ તેમ ભગવાન તમારા હૃદયમાં પધારે અને ધીરે ધીરે માનસી સેવા સિદ્ધ થાય છે. પ્રભુચરણ સર્વોદ્ધારક છે. આસ્કરણ રાજા, અકબર બાદશાહ, તાનસેન, મોહન ભંગી, અલીખાન પઠાણ, તાજ બીબી, બ્રાહ્મણોને વિદ્વાનોને શરણે લીધા. પછી એમાં થોડાક નામ આપેલા છે. ગણેશ વ્યાસ, બંગાળી બ્રાહ્મણ, મધુસૂદન ગોળિયા, દુર્ગાદાસ બ્રાહ્મણ વગેરે આપે ઉચ્ચ નીચનો ભેદ રાખ્યો. જે શરણે આવ્યા બધાને અપનાવી લીધા છે અને બધાને ભગવત સન્મુખ કર્યા છે. આગળ અંશે પ્રગટિયા તે ગ્રંથ કયા બહુવાર. શ્રી યશોદા ઉત્સંગ લાલિત પૂરણ અતિ સુકુમાર. જે પરબ્રહ્મ પરમાત્મા પ્રથમ 22 અવતાર ધારણ કરી, અંશાવતાર, કલાવતાર, વિભૂતિ અવતાર એ બધા ધારણ કર્યા અને છેલ્લે પૂર્ણ પુરુષોત્તમનો ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા. ભગવાન કલ્પ બધા ઘણા છે. એમાં શ્વેતવારા કલ્પ અને સારસ્વત કલ્પમાં શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થાય છે. બીજા કલ્પમાં કૃષ્ણ ભગવાન પ્રગટ થતા નથી. શ્રી યશોદાજી અને ઠાકોરજીનું હવે પરાક્રમ બતાવે છે. યશોદાજીને મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવી પ્રમાણ આપી દીધું કે હું પૂર્ણ પુરુષોત્તમ. ઠાકોરજીએ જ્યારે બાળકોએ ફરિયાદ કરી કે લાલાને માટી ખાઈ, તો એટલે યશોદાજીએ પૂછ્યું માટી ખાઈ? તો કે નહીં ખાય. તો કે મું ખોલ. જ્યારે મુખારવિંદ ખોલ્યું ત્યારે આખા બ્રહ્માંડના દર્શન યશોદાજીને ઠાકોરજીએ કરાવ્યા. આ વિવિધ લાલિત્યપૂર્ણ કલાના નિધિ, સુકુમાર, દયાળુ અને આર્દ્ર હૃદય છે. ભગવાન કેવા છે? આર્દ્ર હૃદય. આર્દ્ર હૃદય કોને કહેવાય? વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે,
પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન. આને આર્દ્ર હૃદયી વ્યક્તિ કહેવાય. પછી એ માનનો વિચાર ન કરે ને બોલાવાનો વિચાર ન કરે, એને આર્દ્ર હૃદયી કહેવાય. વૈકુંઠના ગ્વાલ બાળોને વૈકુંઠના દર્શન કરાવ્યા તેવા સુકુમાર પુષ્ટિ માર્ગમાં સાધન અને ફળ બંને ભગવાન. પુષ્ટિ માર્ગમાં સાધન ભગવાન છે. સાધન ભગવાન કઈ રીતે? બ્રહ્મ સંબંધ લીધો, ઠાકોરજી આપણા હૃદયમાં પધાર્યા, આપણા ઘરનું વાતાવરણ ધીરે ધીરે આપણને અનુકૂળ કરી આપ્યું, એટલે સાધન પણ ભગવાન થયા અને ફળ પણ ભગવાન છે. અને પછી પંક્તિ છે, અનેક ધર્મ કયા પ્રભુજીએ નિગમને અનુસાર ગિરિરાજ ધરનો તાપ ટાળ્યો શ્રી લક્ષ્મણ સુત નિર્ધાર. અનેક ધર્મ કયા પ્રભુજી? શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ અનેક ગ્રંથોની રચના, 16 ગ્રંથ છે, એ 16 ગ્રંથની રચના કરી. શ્રી ગુસાઈજીએ સાહિત્ય આપનું પોતાનું સ્વતંત્ર પણ લખેલું છે અને શ્રી મહાપ્રભુજીના સાહિત્ય ઉપર આપે ટીકા પણ કરી છે. તો અનેક ગ્રંથોની રચના શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ કરી છે. 16 ગ્રંથમાં 16 ગ્રંથ છે. એ 16 ગ્રંથનું જો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો સંપ્રદાય નો મુખ્ય સિદ્ધાંત તમારા મગજમાં આવી જાય. અનેક ધર્મ કયા પ્રભુજીએ નિગમને અનુસાર. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ શાસ્ત્રની રચના તો કરી, પરંતુ કઈ રીતે કરી છે? નિગમને અનુસાર. નિગમ એટલે વેદ, બ્રહ્મસૂત્ર, ભગવદ ગીતા અને ભાગવત, આ બધા નિગમ કહેવાય. એ નિગમને ખ્યાલમાં રાખી અને શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ અનેક ગ્રંથોની રચના કરી, પરંતુ દ્રષ્ટિ ક્યાં રાખી છે? આ 4 ગ્રંથ ઉપર દ્રષ્ટિ રાખી આપશ્રીએ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. શ્રી મહાપ્રભુજીના બધા જ સિદ્ધાંત વેદ સહમત સિદ્ધાંત છે. ગિરિરાજ ધરણનો તાપ ટાળ્યો, ગિરિરાજ ધરણનો તાપ ટાળ્યો શ્રી લક્ષ્મણ સુત નિર્ધાર. આટલા બધા ગ્રંથોની શ્રી મહાપ્રભુજીએ રચના કરી, શ્રી ગુસાઈજીએ રચના કરી અને જીવોને બ્રહ્મ સંબંધ આપ્યું. તો ઠાકોરજીને જે ટેન્શન હતું એ બધું દૂર કરી દીધું. ગિરિરાજ ધરણનો તાપ ટાળ્યો. ઠાકોરજીને જે હતું કે આ જીવોનો ઉદ્ધાર કેમ થશે, તો શરણે લીધા, બ્રહ્મ સંબંધ આપ્યું, કંઠી પહેરાવી, સેવા કરતા કર્યા અને આટલા બધા ગ્રંથોની રચના કરી. એટલે શ્રી મહાપ્રભુજીને ઠાકોરજીને થયું કે હવે કોઈ ચિંતા કરવા જેવું નથી. ગોલોકધામમાં ઠાકોરજી બિરાજતા હતા. ઠાકોરજીને સ્વામિનીજી બંનેને આ ભૂતલના જીવો યાદ આવી ગયા અને બંનેને જે દુઃખ થયું એ બંનેને દુઃખ બે વિરહ બે ભેગા થયા. એમાંથી શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય છે. તો ત્યાં જે વિરહ થયો હતો, જે ચિંતા હતી, શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીએ ભૂતલ ઉપર પધારી બધી ચિંતા દૂર કરી નાખી. જે રીતે બાળક નાનો હોય, માને ચિંતા હોય બાળકની, પણ બાપાનો સહારો હોય ને દીકરો ગ્રેજ્યુએટ થાય તો માની બધી ચિંતા દૂર. બરાબર ને? એ પ્રમાણે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ ઠાકોરજીની બધી ચિંતા દૂર. લો હવે તમારા તમને અમે સોંપી દીધા. પોતે તે પ્રગટ પોતાતણો. અનેક શ્રી મહાપ્રભુજીએ નિગમને અનુરાગ ગિરિરાજધરનો તાપ ટાળ્યો તેવા લક્ષ્મણ સુત નિર્ધાર. લક્ષ્મણ સુત શ્રી મહાપ્રભુજી એમને જે નિર્ધાર એટલે મનથી જેમ નક્કી કર્યું હતું કે હું ભૂતલ ઉપર જઈશ
તો ઠાકોરજીને એક પણ પછી એમને શંકા કુશંકા નહીં આવે, એમને સંપૂર્ણ આનંદ થશે, હું ભૂતળ ઉપર જઈને એવું કાર્ય કરીશ. એ જે શ્રી મહાપ્રભુજીએ નિર્ધાર કર્યો હતો એ પ્રમાણે આપ શ્રી આ ભૂતળમાં કાર્ય કર્યું. અને ઠાકોરજીને જે કંઈ જે શંકા કુશંકા અથવા તો આપને થતું હતું કે આ જગતના જીવોનો ઉદ્ધાર કેમ થશે, શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ ઠાકોરજીનું બધું ટેન્શન દૂર કરી નાખ્યું. પોતે તે પ્રગટ પોતાતણો રસ તણો કર્યો રે ઉચ્ચાર, પોતે અંગો અંગ સુખદ શોભા સદન અંગીકાર. ભગવાન શ્રી કૃષ્ણ પુષ્ટિ પુરુષોત્તમ સ્વયં શ્રી મહાપ્રભુજી અને શ્રી પ્રભુચરણ સ્વરૂપથી ભૂતલ ઉપર પ્રગટ થયા. ભગવાન શ્રી કૃષ્ણ તે કછું ન સંદેહ, પ્રિય નવનીત પાલને ઝૂલે, વિઠ્ઠલનાથ ઝુલાવ્યો. કબહુક આપ સંગ મિલી ઝૂલે, કબહુક ઉતરી ઝુલાવે. ક્યારેક શ્રી મહાપ્રભુ નવનીત પ્રિયાજી અને શ્રી ગુસાઈજી ભેગા ઝૂલે છે, ક્યારેક નવનીત પ્રિયાજી ઝુલાવે અને શ્રી ગુસાઈજી ઝૂલે, ક્યારેક શ્રી ગુસાઈજી નીચે ઉતરી જાય અને નવનીત પ્રિયાજીને ઝુલાવે. પ્રિય નવનીત પાદને ઝૂલે, વિઠ્ઠલનાથ ઝુલાવે. સુબોધનીજીના ગ્રંથની રચના કરી, રસરૂપ ભગવદ લીલા પ્રગટ કરી. ભગવાનની રસરૂપતા એટલે ભક્તને આનંદ, ભક્તનું કલ્યાણ અને આપમાં નિરોધ થાય તે ભગવાનની રસરૂપતા છે. બીજું રસરૂપતા એટલે વીર્ય પ્રદર્શન કરી બ્રહ્મ સ્વરૂપને બ્રહ્મ ધર્મ ભક્ત પાસે પ્રગટ કર્યા. ભાગવતમાં ભગવાનની 16 પ્રકારની લીલા છે. જો હવે અહીંયા નવનીત પ્રિય શાસ્ત્રીનું જે ભાગવત છે એમાં ઠાકોરજીએ 16 રીતે લીલા કરી છે. આવું તો વિદ્વાન સમજાવી શકે. સુબોધનીજીનો અર્થ શું છે? આ તો છે ઠાકોરજીએ ભાગવતમાં ખાલી એટલું આવે કે ઠાકોરજીએ આ લીલા કરી, પણ એની પાછળ આશય એ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યા. તો ભગવાનની 16 પ્રકારની લીલા છે. લોકકૃત, શ્રુતિકૃત, વેદકૃત અને ભગવાન માર્ગકૃત. આ 4 પ્રકારની લીલા. એમાં એકમાં પાછા 4 પેટા વિભાગ પડતા જાય છે. પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. ચારેમાં પાછા 4 ભેદ પડે છે. એટલે ઠાકોરજીએ 16 પ્રકારની લીલા કરી. ઠાકોરજી નટરાજ છે, સુપરસ્ટાર. નટરાજ એટલે સુપરસ્ટાર. સામે જેવું પાત્ર હોય એની સાથે એના જેવા થઈ જતા ભગવાનને આવડે. બાળક સાથે બાળક જેવા થઈ જાય, ઋષિ આવે તો ઋષિ જેવા થઈ જાય, વિદ્વાન આવે તો વિદ્વાન જેવા થઈ જાય. ગોપીજનો સાથે રાસ રંબા લાગી પડે અને ઇન્દ્ર કોપ કરે તો ગિરાજે ધારણ કરી શકે. એટલે ભગવાનને નટરાજ કહેવામાં આવે છે, જેને આપણે આપણી ભાષામાં સુપરસ્ટાર કહીએ. ભગવાન જેવું પાત્ર સામે હોય એવા થતા ભગવાનને આવડે એટલે ભગવાનને નટરાજ કહેવાય છે. નવનીત શાસ્ત્રી કહે છે કે ભગવાને આવી 16 પ્રકારની લીલા કરી છે. પછી આનો જે અંદર ભાગ છે મેં લખેલો છે, પણ હવે આ બધું આની અંદર ટેપ કરવા જેવું નથી એટલે નથી કરતો. કોઈક વાર આપણે એકલા બેઠા હશું તો 16 પ્રકારની લીલા કઈ રીતે એ આમાં મેં લખેલું છે, પણ હવે અત્યારના એ બધું લાંબુ બહુ થઈ જશે. સ્કંદ સંખ્યા એ કયા પદ શ્રી આ છેલ્લી પંક્તિ છે. સ્કંદ સંખ્યા એ કયા પદ શ્રી ભાગવત રસરાજ ભક્તજન પદ રજ પ્રતાપે સકલ સરિયા કાજ. જુઓ, આપણે પેલા આવી ગયું તત્વ સંખ્યા એ કયા પદ, બીજું વલ્વાખ્યાન. તત્વ સંખ્યા એ કયા પદ, સારમાં એ સાર. એટલે 28 તત્વ છે, એમાં 28 પંક્તિઓ હતી અને આમાં સ્કંદ સંખ્યા કઈ છે.
આ બધું યોજના પૂર્વક ગોપાલદાસજી બોલેલા છે, કારણ કે આ વાણી શ્રી ગુસાઈજીની વાણી છે, આ યોજના પૂર્વકની વાણી બધી છે. તો સ્કંદ સંખ્યા, સ્કંદ કેટલા છે ભાગવતમાં? 12 સ્કંદ છે, બરાબર ને? તો આમાં 12 પંક્તિ છે અને 13ની ફલશ્રુતિ છે. એટલે સ્કંદ સંખ્યા એ કયા? પદ સાર માહે સાર, ભક્ત જન રજ પ્રતાપે સકલ સરિયા કાજ. આ 12 સ્કંદ છે, એ પણ મેં બધા લખેલા છે, ખાલી ટૂંકાણમાં કહી દઈએ તો પેલો જે સ્કંદ છે એ અધિકાર લીલા છે પેલા સ્કંદમાં, બીજામાં સાધન લીલા છે, ત્રીજામાં સર્ગ લીલા છે, ચોથામાં વિસર્ગ લીલા છે, પછી સ્થાન લીલા આવે છે, પછી પોષણ લીલા આવે છે, પછી ઉતિ લીલા આવે છે. આ બધું ડેફિનેશન છે, પણ પછી એના માટે કોઈ અલગ બેસશું. પછી ઉતિ લીલા આવે છે, પછી મન્વંતર લીલા, પછી ઈશાનું કથા, પછી નિરોધ લીલા, પછી મુક્તિ લીલા, અને છેલ્લે 12મા સ્કંદમાં આશ્રય લીલા. આ બધા લીલાના ભેદ છે, પરંતુ એના માટે કોકર આપણે સ્વતંત્ર બેસશું અને એ આપણે રેકોર્ડિંગ કરશું, ત્યારે બધું કરશું. આ રીતે આમ 12 ચરણથી 12 ચરણમાં 12 લીલા સિદ્ધ કરી ધન્ય છે શ્રી પ્રભુચરણને, ધન્ય છે શ્રી ગોપાલદાસજીને, કે જેના ઉપર ગોપાલદાસજી ઉપર શ્રી ગુસાઈજીએ આવી કૃપા કરી. વ્યાસજીએ 18 પુરાણ લખેલા છે, એમાં જ્ઞાનના ભંડારના ભંડાર છે. જ્યારે શ્રીમદ ભાગવત રસરાજ છે, 18 રાજા જેમ સભા, આખી સભા ભરાયેલી હો પણ રાજા ન હોય તો સભાની કોઈ કિંમત નથી. એ પ્રમાણે 18 પુરાણ લખ્યા પછી પણ રાજાના રાજા શ્રીમદ ભાગવત, ત્યારે એમના બધા પુરાણની શોભા વધી ગઈ. શ્રીમદ ભાગવત તે દ્વારા વ્યાસજીને સંતોષ થયો. શ્રી ગોપાલદાસજી ભાયલા કોઠારી પર નોછાવર થઈ જાય છે. ભાયલા કોઠારી ઉપર જો એક નોછાવરનો શબ્દ બહુ સુંદર સમજવા જેવો છે. જ્યારે રૂક્ષ્મણીજીએ ભગવાનને પત્ર લખ્યો, એ પત્ર આપી અને જ્યારે બ્રાહ્મણ પાછો આવ્યો ત્યારે રૂક્ષ્મણીજીને સુભદ્રાજીએ જે પત્ર લખ્યો હતો એ બ્રાહ્મણ પત્ર આપી સારા સમાચાર લઈને પાછો આવ્યો. ત્યારે સુભદ્રાજી ખૂબ પ્રસન્ન થઈ ગયા. પછી શું આપું? તો કે આનંદ માટે હું તને ગમે આપું એ ઓછું છે. આ નોછાવર શબ્દ અહીંયા આવે. જ્યારે શ્રી મહાપ્રભુજીનું વાક્ય છે, તમે જ્યારે કોઈને કઈ નથી આપી શકતા ત્યારે કેવળ વંદન કરો. માનું ઋણ ન ચૂકવાય, માને વંદન કરો. પિતાનું ઋણ ન ચૂકી શકાય, પિતાને વંદન. ગુરુનું ઋણ ન ચૂકી શકાય, ગુરુને વંદન કરો. તમે જ્યારે ઋણ કોઈનું ચૂકી શકતા નથી ત્યારે તમે એને વંદન કરો. આ નોછાવરનો અર્થ આવો છે. એ પ્રમાણે ભાયલા કોઠારી પોતાના સસરા ઉપર નોછાવર થઈ જાય છે કે આ ગુસાઈજીની કૃપા જે મારા ઉપર થઈ, તમારાથી થઈ. જ્યારે શ્રી ગુસાઈજીએ ભાયલા કોઠારીએ જ્યારે એમ કીધું, શ્રી ગુસાઈ કીધું કે આ જમાઈ તો મારો છે પણ મૂંગો છે, આ ગોમતીનો વર છે. એટલે કે ગોમતી તો નદી અને એનો વર તો સાગર હોય, તો કે આપ કૃપા કરો તો સાગર થાય, પણ અત્યારે તો મૂંગો છે. ત્યારે આપશ્રીએ પોતાનું ચરબીત આપ્યું અને શ્રી ગોપાલદાસજીએ આજે વલ્લભાખ્યાન લખ્યા છે. આપણા ગુજરાતી સાહિત્યની ઉત્તમમાં ઉત્તમ, એનાથી ઉત્તમ કૃતિ આપણને ગોપાલદાસજીએ આપી છે. અને ગોપાલદાસજી એ યશ પોતાના સસરાને, આ સસરા નથી, આ પરમ ભક્ત છે જેના દ્વારા મારા ઉપર શ્રી ગુસાઈજીએ કૃપા કરી.
એટલે ભક્ત જન રજ પ્રતાપ, ભક્ત જન પદ રજ પ્રતાપે સકલ સરિયા કાજ. મારા જે કઈ કાર્ય છે એ બધી આ વૈષ્ણવની કૃપાથી થયેલા છે. આ ચોથું વલ્લભાખ્યાન પૂરું. વલ્લભાધીશ કી, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી દીક્ષિતજી મહારાજ કી જય. હવે અત્યારના મલ્હાર રાગ ચાલે છે તો દ્રઢિંચન આપણે બધા કરવાનું છે, તો મલ્હાર રાગમાં કરીએ. ભરોસો દ્રઢ ચરણ કેરો, ભરોસો દ્રઢ ચરણ કેરો, શ્રી વલ્લભન ચૌદ્ર ચટા બિના, શ્રી વલ્લભન ચૌદ્ર ચટા બિના, સબ જુગમાં જ અંધેરો, ભરોસો દ્રઢ ચરણ કેરો, સાધન और नहीं आकली में जासो ओय निवेरो, सोर कहाँ करे द्विविदयांदरो, सोर कहाँ करे द्विविदयांदरो, मोल को चेरो, भरोसो द्रढ़ चरण के